तन्मध्येऽक्षरमूलमेव जनितो नाम्ना गुणातीत वै जातः श्रीपुरुषोत्तमो हि सहजा नन्दाभिदः श्रीहरि द्वैरूप्यं करुणार्थमेव जगति श्रीस्वामिनारायणम् तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ओम नमो भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। एक निशान अक्षरधाम गरड़ा मध्य प्रकरण 22 अंदर श्रीजी महाराज एक निशान अक्षरधाम लेवानी वातो करी रह्या छे। अर्धरात्रिए जागृत थई अने मुमुक्षुओने होकाराने પડકારા करे छे કે આપણે શું કરવા આવ્યા છે ને શું થઈ રહ્યું છે, જાગો, અક્ષરધામ તરફ જવાનું છે। મુમુક્ષુઓને તો કાગ નિદ્રા અને હરણ ફળકો જોઈએ। મહારાજ બધાને જાગૃત કરે છે અને કહે છે કે અક્ષરધામ રૂપી નિશાન લેવું હોય તો શૂરવીર થવું પડે। અને શૂરવીરપણાની અંદર કાલે જોયું કે આધ્યાત્મિક માર્ગે હરિનો માર્ગ છે, શૂરાનો નહીં, કાયરનું કામ જોને। એમાં માન થાય કે અપમાન થાય પણ પાછો ન પડે, એ શૂરવીર। પછી આ શરીરને દુઃખ પડે કે સુખ પડે, એટલે દેહને સુખ થાવ કે દુઃખ થાવ એમાં પાછો ન પડે, એ બધી વાતો આપણે સાંભળી રહ્યા છીએ। અને આપણે સુખમાં પડે ને સુખમાં ન પડે એ સાંભળ્યા પછી હવે આપણે આગળ જઈએ છીએ કે દુઃખમાં પડે। આ દુઃખરૂપ શત્રુ સામે આવી ગયો ને તેમાં પડી જાય। હો, હવે તમે જુઓ કે સામાન્ય સત્સંગી હોય ને તો નોકરી ધંધો સારો ચાલતો હોય, પરિવારના બધા સભ્યોનું સ્વાસ્થ્ય સારું હોય, ઘરનું ઘર હોય, દીકરાને ઘેર દીકરો હોય, આ બધા જે સુખો છે ને એની હૂંફે સત્સંગમાં આનંદ આવે। આ સત્સંગમાં ઘણી વખત આનંદ આવતો હોય, મહારાજ સ્વામીનો આનંદ તો જુદી વસ્તુ છે આખી, પણ ઘણી વખતે આપણે સગડીમાં તાપતા હોઈએ ને જેમ હૂંફ આવે એવી રીતે આવું છે કે બધું બરોબર હોય તો સત્સંગની અંદર મજા બહુ આવે। નોકરી ના હોય, ઘરનું ઘર ના હોય, દીકરો ન હોય, પછી દીકરાને ઘેર દીકરાનો પ્રશ્ન થયો હોય, દીકરી પાછી આવી હોય છૂટાછેડા લઈને, એટલે પછી છે ને એને સત્સંગનું સુખ ના આવે, મજા ના આવે। એટલે જે કંઈ સુખ આવે છે એ કેવી રીતે આવે છે કે લૌકિક સુખો બરોબર ગોઠવાઈ ગયા હોય તો સત્સંગમાં મજા આવે, હા બહુ મજા, બધું ધંધો બંધો બરોબર છે અને બધી વ્યવસ્થા બધી બરોબર છે ને, હા એ મજા આવે છે એમ। પણ આ બધું ગરબડ હોય ને મજા આવે ને એ જુદી વાતે આગળ આવશે। પણ આ સમજવાનું કે આપણે આટલું બધું દરેકે દરેક સમજીએ કે મારે આવું ને આવું બધાને રહે એવું બનતું નથી। પ્રભુલાલ દ્વિવેદી નામના કવિએ કહ્યું છે કે એક સરખા દિવસો સુખના કોઈ ના જાતા નથી। આપણે એમ સમજીએ કે બધા દિવસો સુખના જ આપણને જાય, એવું બનતું નથી। આ ચક્ર છે કે કોક વખત દુઃખ, કોક વખત સુખ, એક સરખું સુખ અને એક સરખું દુઃખ એવું છે જ નહીં, એ ફર્યા જ કરે છે। જેમ કહ્યું છે જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી। આ ઘટમાળ છે જે કવિ કાલિદાસે મેઘદૂતની અંદર કહ્યું છે કે અત્યંતમ દુઃખમ ઉપનિતમ સુખમે એકાંતતો વા નિચેર ગચ્છત્યુપરી ચ દશા ચક્રને ક્રમેણ। આ ઘટમાળ છે, રેટમાળ જેવું, અને આમ આવ્યા જાય, ખાલી થાય ને ભરાય, ખાલી થાય ને ભરાય। એટલે જ્યારે દુઃખનું ચક્ર આવે ત્યારે માણસ છે ને બહુ વિકળ બની જાય અને આવું બધું થઈ જાય, અરે મને દુઃખ આવી ગયું, દુઃખ આવી ગયું। ચક્ર તો બદલાય જ, પહેલાં બધું બરોબર જ હોય કે દરેક રીતે બધું ગોઠવાઈ ગયેલું હોય, મેં કહ્યું એ પ્રમાણે ઘરનું ઘર હોય, દીકરાને ઘેર દીકરો હોય, ધંધો બરોબર હોય અને બધું બરોબર થઈ ગયું હોય, પછી રિટાયર્ડ પણ થઈ ગયા હોય, પેન્શન ઉપર ખાતા હોય, બધું હોય, અને 75 વર્ષની ઉંમર થઈ હોય છતાં પણ એમ લાગે ના બરોબર જ છે, મારે કંઈ તકલીફ નથી। અને એ વખતે જ્યારે દીકરી છૂટાછેડા લઈને 2-3 ભણિયા લઈને ઘેર આવીને પડે અને એ વખતે આપણી પાસે
જે બધા ઇન્ટરેસ્ટના રેટ ઓછા થઈ ગયા હોય અને માંડ ખેંચતા હોય ને આ બધું લંગર આવે લશ્કર, એ વખતે કેવું દુઃખ થઈ જાય. અને એ વખત સત્સંગમાં એમ થાય કે સ્વામી આ કર્યું મારું, આમ થઈને આવું ઊભું થાય. પણ એવું કંઈ ને કંઈ આવ્યા જ કરે. આપણે નહીં ધારેલું હોય ને એ દુઃખ આવી જાય. આપણે આફ્રિકામાં કોને ખબર હતી કે ઈદી અમીન કાઢશે બધાને. હવે એ વખતે બધા એમ લાગે કે આપણે નિરાધાર થઈ ગયા. પછી અહીંયા સુખ થઈ ગયું, લો બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવું થઈ ગયું, અહીં વધારે સુખી થઈ ગયા. પણ હવે સંસ્કાર અને સંતતિની અંદર એ પાછું જુદું છે. એ પછી બીજો પ્રશ્ન છે કે જ્યાં ત્યાં આગળ આપણા બધા બાળકો ગુજરાતી બરોબર બોલતા લખતા, વાતાવરણ બધું બરોબર હતું, આપણો પહેરવેશ રહેવી કરણી એ બધું ઘણું અહીંયા આગળ જોખમાયું છે. પૈસાની સાથે આપણે એક પાઉન્ડની પાછળ બીજું બધું જોઈએ ને તો ઘણું ખોવાનું પણ થયેલું છે અને ઘણા કુટુંબોએ ખોયેલું છે, આપણે બધાને ખબર છે. એટલે આ બધું ચક્ર છે ને એ આવ્યા જ કરવાનું. હવે કોને ખબર હતી કે સુનામી આવી જાય ને આપણે બધા બરબાદ થઈ જાય, આપણે ઘરમાં જ પાણી ભરાઈ જાય. સુરતમાં કેટલા કુટુંબો બરબાદ થઈ ગયા. ફર્સ્ટ ક્લાસ ઘર હોય, બધું અપ ટુ ડેટ હોય પોતાનું, પણ પાણી જ ભરી ગયા અને બધી વસ્તુઓ સાફ થઈ ગઈ, બધી રાચ રચીલું ને આવું બધું. આવી પરિસ્થિતિ થાય એટલે ઘણા સોદાબાદ સત્સંગી હોય ને દુઃખી. હવે વિચાર કરે કે મેં આટલો બધો સત્સંગ કર્યો અને હું આ કેમ બે પાંદડે થયો નહીં, મને કેમ પાછું દુઃખ આવ્યું? આ એક પ્રશ્ન થાય, મને જ કેમ દુઃખ આવ્યું? આ કોમન પ્રશ્ન છે સત્સંગીઓમાં કે મેં આટલું બધું કર્યું, બધું મેં દીકરો આપી દીધો સાધુ થવા, અરે મેં આખું વિલ કરી દીધું મારા વિલકતનું, હવે તોય હારું મને જ દુઃખ આવ્યું. આ શું છે? મારા ધંધામાં કેમ ખોટ આવી? મેં કેટલી બધી મહાપૂજાઓ કરાવી, મેં સ્પેશિયલ ભરૂચ જઈને પેલા નીલકંઠ વર્ણિની અભિષેક કર્યો, ત્યાં જરા વધારે દૈવત લોકો સમજે છે. તો કહે છે કે ત્યાં જઈને હું કરી આવ્યો તો પણ હારું કંઈ થયું નહીં, વ્યવહારિક પ્રશ્નો ઉકલ્યા નહીં. આવા વિચારોમાં પછી ગૂંચવાય અને પછી શું થાય? બહુ ગૂંચવાય ને એટલે પછી એ જ્યોતિષીઓ તૈયાર જ હોય છે, દેશ અને વિદેશની અંદર તરત જ તૈયાર હોય છે. અમારે હિન્દુસ્તાનમાં તો ફૂટપાથ ઉપર જ બેઠા હોય, ઊભા પગે, કોથળો પાથરવાનો ના હોય. અને તમને કે જાઓ કરોડ રૂપિયા મળશે, પણ તારે કોથળો નથી પાથરવાનો બેહવા માટે. તો એ લોકોને પ્રતીતિ આવી જાય કે ના કેચલ થશે, પણ એનું તો જો. એટલે આવી પ્રકારના લોકોને પ્રતીતિ પછી જ્યોતિષીઓમાં આવે અને જ્યોતિષીઓ બરોબર વળગાડી દે કે તમને શનિની છે ને પનોતી છે દશા, 7.5 બેઠી છે લોઢાના પાયે, ખલાસ તમે 7.5 વર્ષ સુધી પત્તો પડે નહીં. તો કે મરી ગયો હું તો. ના કે એવું કશું નથી, તમે આ 1 લાખ રૂપિયાની જે અમારી પાસે વિધિ કરાવી દો, બધું ખલાસ થઈ જશે. તમારી પનોતી ઉતરે કે ના ઉતરે, પણ પેલાની તો ચોક્કસ ઉતરી જાય ને, પેલા જોશીની તો એની તો ચોક્કસ ઉતરી જાય. એટલે એ દૃષ્ટિથી એમાં પછી શ્રદ્ધાએ પડી જાય અને પેલો કરવાય માંડે બધો, સારું કરી નાખવું, કદાચ થતું હોય તો લે ને પેલા લાખ રૂપિયા મને 10 લાખતા આવતો હતો. આવું બધું થાય. ઘણી વખત બધા સંતો રમૂજમાં વાત કરે છે ને કે એક પાસે શનિ પાસે ગયો, શનિની પેલી બધું થયું હતું કે ભાઈ વીંટી પહેરવી પડશે શનિ, પછી નંગ હોય છે શનિનું સ્પેશિયલ, એ લગાવવું પડે. પેલો હાવ લુખો તો કશું હતું નહીં. એટલે કહે છે કે ભાઈ પણ મારી પાસે કંઈ પૈસા નથી, આમ નથી ને બીજું શું કરવું પડે? એ કે ભાઈ તારી પાસે 500 રૂપિયા કે 500 નથી કે 200 નથી, હોય નથી. ગોદડું ઓડ્યું હોઈ જતા અને શનિનો બાપે કંઈ કરે એવું લાગતું નથી. હાવ લોકો શનિએ શું વિચારો કરે? અને કોક વળી પાછો કંઈક ઉધાર લઈને 5,000 રૂપિયા લઈને શનિની વીંટી લાવ્યો હોય અને પેલા સોની બનાવી આપ્યું હોય, પછી પેલો પાછું જોશી મળે. બરોબર થઈ ગયું ને? હવે તો વાંધો નથી ને શનિ ના કે પહેલાં એકલો શનિ નડતો તો હોની હવે ચક્કર મારે છે, ઘેર 2 નડવાના શરૂ થઈ ગયા. એટલે આવી પરિસ્થિતિ પછી નિર્માણ થાય ભાઈ. એટલે હરિભક્તને પણ ઘણી વખત જોઈએ ને કે પછી આવી ગ્રહ પનોતીની અંદર પ્રતીતિ આવી જાય છે અને એવા મળી જાય છે એવા બધા. પણ અમે હું રમૂજમાં ઘણી વખત વાત કરું છું કે તમે જુઓ કે 9 ગ્રહ છે ને, 9 ગ્રહની લોકો બધી સાધના કરે અને એનું બધું વીંટીઓ બધી જુદી જુદી ટાઈપની હોય છે. કોઈ વખતે માણેકની લાલ હોય, કોઈ વખતે બધી બ્લુ હોય, એ બધું ઘણી પ્રકારની વીંટીઓ હોય છે, બધા કેટલી પહેરતા હોય. હવે કોઈ જો રવિ અને સોમ છે ને એને રાહુ નડે એટલે ગ્રહણ થાય છે કે નહીં, આવા મહા તેજસ્વી 2 પ્રકાશમાન સૂર્ય અને ચંદ્ર છે એને રાહુ પકડી લે છે, બિચારા કંઈ કરી શકતા નથી. મંગળમાં અંગાર છે, આગ છે. બુધને કલંક લાગેલું છે કંઈક આગું પાછું. ગુરુ છે એના ભાઈની પત્ની સાથે વ્યભિચાર કર્યો એટલે એ પણ કલંકિત થયો. શુક્ર એક આંખે કાણો છે અને શનિ પગે લંગડો છે. હવે તમે એની વીંટી પહેરવાથી તમારું શું કરવાનું? એમની દશા ઉતરી નથી કોઈની, તો તમારું શું કરશે? છતાં પણ એવી પેસી જાય છે. એટલા માટે આવા વિચારોની અંદર આવું પાસ. હમણાં વાસ્તુશાસ્ત્રનું દેશ વિદેશમાં બહુ ચાલ્યું કે તમારી દુકાન બહુ નથી ચાલતી, દવાણું બરોબર નથી, એટલે તરત જ પછી એની ફીના 5-10 હજાર રૂપિયા લઈ લે અને પછી છૂટો થઈ ગયો ને કન્સલ્ટન્ટ. અને પછી તમે આ કામે લાગી જાઓ, 5-10 લાખ રૂપિયાનું બારણું બદલવું પડે, એટલે ઘણું બધું ફેરફાર કરવો પડે કે તમારું બારણું. મેં કહ્યું બિલ ગેટ્સ છે ને કશો ગેટ બદલતો નથી, તોય કોણ જાણે પૈસા આવ્યા કરે છે એની પાસે, કોઈ પણ પ્રકારનો ગેટ બદલ્યો નથી એને. પણ આપણને આવું થઈ જાય.
પછી શું થઈ જાય કે દેવ દેવતાઓની માનતા કરો તમે, અમુક આ પાઠ કરો, પછી અમુક આ પીરની માનતા એ કરે, એને મજાર ઓઢાડી આવો ચાદર, અને તમને આ બધું સારું થઈ જશે. એટલે ઉપડ્યો દોડ્યો ત્યાં આગળ, અને ત્યાં પહોંચી જાય. પછી એમાં શું થઈ જાય કે કંઠી કાઢી નાખે. પહેલું સૌથી પહેલું દુઃખ પડે ને ત્યારે ખાવાનું બંધ ન કરે, પછી સિનેમા જોવાનું બંધ ન કરે, બીજું બધું કશું બંધ ના કરે. સૌથી પહેલી પૂજા બંધ કરે, સૌથી પહેલી. પછી બીજી કંઠી કાઢી નાખે. ત્રીજું મંદિરમાં આવવાનું બંધ કરે. બીજું બધું ચાલુ રાખે. એમ ના થાય દુઃખ પડ્યું છે બીજું બધું બંધ કરું. અને આ બધું બંધ કરી દે અને પછી દેવ દેવતાઓની ઉપાસનામાં મંડે. ત્યારે આપણે એમ સમજવું કે આ યુદ્ધની અંદર હાર્યો, આ દુઃખમાં પડ્યો. આપણે યુદ્ધ લેવાનું છે ને, આપણે યુદ્ધ લેવાનું છે, અક્ષરધામ રૂપી નિશાન લેવાનું છે. એમાં ગ્રહની વીંટી ક્યાંથી આવી ગઈ, પછી આ બધા પીર ને પેગામ્બર ક્યાંથી આવી ગયા, આ જુદા જુદા મંત્ર જાતના પાઠ બધા ક્યાંથી આવી ગયા, આવું બધું ક્યાંથી પેસી ગયું. એટલે ઘણા લોકો તમે જુઓ ને કે ઘેર એક પાઠવાળો બેઠો જ હોય, એ પાઠ બોલ્યા જ કરતો હોય, અને બધા શિષ્યાઓ એને પૈસા આપતા હોય કે અમારો ધંધો બરોબર ચાલે, દુઃખ ના પડે એટલા માટે. અમે એક વખત નામ તો નથી દેતો, એક બહુ મોટા શેઠના ત્યાં શાસ્ત્રી મારા યોગી બાપાને બધા જતા અમે ગયેલા, બધા 25-30 બ્રાહ્મણો જોયેલા. આ શું કરે છે કે पाठ करते हैं सब. लोग तुम्हें बैठता नहीं था, हम कहाँ बैठे, हम तो धंधा करेंगे वहाँ बैठे, हमको उसको पैसा दे देता है हर महीने का, और हमारा सब धंधा बराबर अच्छा चले इसलिए वो सब पाठ करते हैं. લ્યો એને બેહવાનું નહીં, અને પેલો જાણે ભાડે કરતો હોય ભક્તિ. એટલે આવું બધું થાય. એટલે આમાં એમ સમજવું કે અક્ષરધામનું નિશાન છે એની ઉપરથી નજર જતી રહી. એટલે આપણે આ બધું સમજવું કે આ બધા જે લક્ષણો મેં કહ્યા ને એ કાયર સત્સંગીના છે. લડવાનું છે ને શૂરવીર જોઈએ. આ કાયર સત્સંગના લક્ષણો છે. કારણ કે સુખ અને દુઃખ છે ને એ તો કિંગ ક્રોસ જેવું, સિક્કાની બે બાજુ છે ને. કોઈ વખત આ આવી જાય, કોઈ વખતે પેલું આવી જાય. એટલે એમાં નિષ્ઠા ન બદલવી જોઈએ, પેલું તો બદલવાનું છે. હવે ને કોઈનું પણ સરખું રહેતું નથી. તમે પહેલાંથી જુઓ ઠેઠ સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી તે અત્યાર સુધીનું કોઈનું સરખું રહ્યું કે એક સરખું બધું જ રહે. આ બ્રિટિશ એમ્પાયરની ઘણી વખત વાત કરું છું ને, સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. રહ્યું કંઈ કોઈને કલ્પના નહોતી કે આ બધું જતું રહે. હિન્દુસ્તાનમાંથી બ્રિટિશ સત્તા જાય એવું કોઈ માનતું નહોતું. બધી જગ્યાએથી જતું રહ્યું. અને કેવી મુશ્કેલીમાં એ લોકો છે એ તો બધા તમે એના છો એટલે બધું જાણો છો. એવી રીતે ઘણા અબજોપતિના પણ કેવી રીતના આસમાની સુલતાની થઈ ગઈ. બધું બદલાઈ જાય છે, એક સરખું તો રહેતું જ નથી. એના વંશજો બિચારા અબજોપતિના ભીખ માગતા પણ હોય છે. શાહ આલમના બધા રંગૂનની અંદર ભીખ માગતા. તમે જો આવું થાય. અમે દિલ્હીમાં ગયા ત્યારે એ વખતે લાલ કિલ્લો જોવા ગયા હતા, ઘોડાગાડીમાં બેઠા હતા. ત્યારે ઘોડાગાડીવાળો કે हमको पहचानता है, कि हम तो पहचानता है, तेरा नाम अब्दुल कुछ कादर कुछ है. ऐसा नहीं, हम मुगल की औलाद है. આ લાલ કિલ્લો અમારા વડવાયો બાંધેલો, પણ હવે તો તું આ ઘોડાગાડી ચલા. દિન બદલતે હૈ લેકિન હૈ હમ મોગલ કે औलाद. દિન તો બદલે જ છે ને, એનો મતલબ એ કે દિવસો તો બદલાવાના જ. એટલે એ વખતે તમે નિષ્ઠામાં બધું બદલા રાખશો તો ઉપાધિ થશે. માટે મોક્ષ માટે સત્સંગ કર્યો હોય તો કોઈ પણ પરિસ્થિતિની અંદરથી નિશાન ચૂકાય નહીં. હવે એની સામેનું જા કે દુઃખમાં પડે ને દુઃખમાં ન પડે. હવે એ કક્ષામાં આપણે જવાનું છે. તો એમાં સમજવું ગમે એટલું દુઃખ પડે, જેટલા દુઃખ પડવાના હોય પડે, પણ આપણે નિશાન ઉપરથી આપણું નજર બદલવી ના જોઈએ. જેમ ભારતની સન્નારી જે સતી સીતા પતિના પગલે વનની અંદર ચાલી, વનની અંદર ઘણા બધો કષ્ટો સહન કર્યા, રાવણ ઉપાડી ગયો, લંકાની અંદર પણ ઘણા બધા દુઃખ પડ્યા. પછી તો રામચંદ્ર તરફથી એમને ઘણી બધી કસોટીઓ થઈ. એની સતીત્વની પરીક્ષા માટે અગ્નિ પરીક્ષામાંથી સીતાજીને પસાર કર્યા, અને વળી પાછા અયોધ્યા આવ્યા. અને એમાં રામચંદ્ર ભગવાન રાતે નગર ચર્ચામાં નીકળેલા છુપાવે છે, અને એમાં ધોબીને ધોબણને ઝઘડો થયેલો રાત્રે, અને ધોબી ધમધમાવતો હતો એની ધોબણને કે તું કોકના ઘેર જઈ આવેલી, હું તને ન રાખું. એ તો રાવણના ઘેર ગયેલી સીતાને રામ રાખ્યા, આપણે એવું ન રાખીએ, નીકળે અહીંથી. આટલું બધું મારા માટે લોકો આવી વાતો કરે છે કે રાવણના ઘેર રહેલી સીતાને મેં રાખી. આ ધોબીનું પણ આટલું બધું છે. એટલે લોકાપવાદ દૂર કરવા માટે લક્ષ્મણજીને કહ્યું કે હવે સીતાને તમે જંગલમાં મૂકી દો. ત્યાગ કરી દીધો સીતાનો. આટલું બધું થયું છતાં લક્ષ્મણજી સાથે સીતા કહે છે કે તમે આટલું કહેજો કે ભૂયો યથામે જનનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. આટલા બધા સીતાને દુઃખ પડ્યા પરણી ત્યારથી, દુઃખ દુઃખ ને દુઃખ. છતાં એ કહે છે કે તમે રામને કહેજો કે જન્મો જન્મ તમે જ મારા પતિ થજો, પણ આવો વિયોગ ના થજો. ને તો બીજી કોઈ હોય તો શું કે 7 જન્મમાં ભેગો થશો નહીં. આ કઈ રીત છે કે આટલી હદ સુધી એવું થઈને ઊભું રહે? પછી એ વળી છેલ્લે એને એક જ છોકરો હતો પેલો લવ. હા, એ તો ખબર હતી રામને,
પણ એ કંઈ રમવા ગયો હશે ને વાલ્મીકી ઋષિને કંઈ દોરી આપી હશે, વાલ્મીકી ઋષિ કે ધ્યાનમાં છોકરો ક્યાં જતો રહ્યો? તો કુડિયામાં કૂદીને બહાર જતો રહેલો ફરવા, કૂદકો માર્યો ને નાના છોકરા. એટલે એમ થયું કે પેલી બાઈ આવશે અને મને કંઈક આવું કહેશે, સીતા મારો છોકરો ક્યાં ગયો? એટલે કુશ હતું દર્ભ, એ મૂકી દીધું અને મારી છોકરો બની ગયો, એટલે કુશ બની ગયો, 2 છોકરા. રામને જ્યારે ખબર પડી કે એક જ છોકરો ને બીજો થયો કઈ રીતે, વળી પાછી દુઃખ. એટલે સીતા પછી ધરતીની અંદર સમાઈ ગયા. પણ કહેવાનો અર્થ એ આટલા બધા દુઃખો સહન કરીને પણ એ ભારતની સન્નારીએ એક સમજાયું કે મારે તો રામ જ પતિ, એના સિવાય મારે બીજી કોઈ ગમે એવું દુઃખ ગમે એવું પડે, એમના તરફથી પડે તો પણ મારે જરા પણ પાછા હટવું નહીં. દ્રૌપદીને કેટલા બધા દુઃખો પડ્યા, 2 હદ દુઃખો દ્રૌપદીને પડ્યા, છતાં પણ દ્રૌપદી આનંદમાં રહેતી. કૃષ્ણ ભગવાનની અષ્ટપટરાણીઓ એ બધી પૂછે છે કે બેન તમે આનંદમાં કેમ રહો છો આટલું બધું? ત્યારે એને કહ્યું કે દુઃખે ને સાધ્વી લભતે સુખાની, મારી ઉપર તો દુઃખના ઝાડ ઉગી ગયા છે. તમે બધી તો બહુ પૈસાદારની દીકરીઓ આવી છો અહીં કન્યા રામ કૃષ્ણની પત્ની તરીકે, હું તો બહુ દુઃખમાંથી આવી છું, એટલે દુઃખોમાંથી મને સુખોની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો જુઓ આવી સમજણવાળા કુંતાજી છે ને, એને તો દુઃખોમાં પડી જવાની વાત જ નહોતી, દુઃખમાં પડી જાય એવું હતું જ નહીં. કારણ કે એને તો વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ, કે હે પ્રભુ તમે અમને દુઃખ આપો, દુઃખ માગ્યા. આવું આપણે કરીએ કોઈ દાડો ભૂલમાં બેઠેલ, દુઃખ મને આવો, પણ એને તો દુઃખ સામે માગ્યા કે મને દુઃખ આપો. કુંતાજી દુઃખ માગ કે લીનો, વહી ભક્ત કી રીતિ વે, વિષય સુખ સુપને મેં ન લહે, જાકુ પ્રભુ પદ પ્રીતિ વે. દુઃખ એણે સામેથી માગી લીધા કે મને દુઃખ આપો તો ભગવાનનું સ્મરણ દુઃખમાં સારું થાય. કે હવે આપણે એવું સમજાતું નથી, સુખમાં જ મજા આવે, હું દુઃખમાં સ્મરણ થાય, ખાવાનું ના મળતો હાડ થતા બધું, અને પછી સુખ ભગવાન સંભાળવા બને જ નહીં, આવું બધું મનમાં થાય. એટલા માટે આ બધા ભક્તોની કથા નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે આગે સીતા કુંતી ને દ્રૌપદી, ધારી ધીરજયતિ મન, કષ્ટ કાપવાનો એ છે કુહાડો, વાઢે વિપત્તિના વન રે સંતો. આ પ્રમાણે એમણે પદની અંદર ગાયું કે ધીરજ સમ નહીં ધન, કે એમણે ગાયો કે જુઓ કેવા કેવા દુઃખો આ બધાને પડ્યા તો એ જરા પણ હલ્યા નહીં. એટલા માટે આવા દુઃખોમાં પણ આ સુખો માનનારા ભક્તો. ભાગવતમાં એક કથા આવે છે એક બ્રાહ્મણની, નામ નથી લખ્યું પણ એનું નામ કદરજ હતું. પહેલાં ખૂબ એની પાસે સંપત્તિ હતી ને બધું હતું, અને પછી કોણ જાણે બધું જતું રહ્યું, દુઃખી થઈ ગયું, ફૂટપાથ ઉપર રોડ ઉપર રખડતો થઈ ગયો. એટલે લોકો હાડ કરે બધાને, કારણ કે પૈસા હોય ત્યાં સુધી બધા નાણાં વગરનો નાથાલાલ એના જેવું, એટલે એને કોઈ ગણે નહીં, બધું એવું કરે. છતાં છે ને આનંદ મારે, છતાં પણ આનંદ મારે. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જુઓ કદરજ મહાદુખિયા કા આવ્યા, તે સુખ દુઃખ મનમાં નવલાવ્યા, ત્યારે મોહનના મનમાં ભાવ્યા, હરિજન થઈને હાણ વરદ સુખ દુઃખ મનમાં નવ ધારીએ. એને મનમાં કંઈ ધાર્યું જ નહીં. તો આવા ભક્તો છે. એટલા માટે કહે છે ને ચોકડા ખમે તે ગોળ પામે, એટલે ઢોર માલિકનો માર સહન કરે પછી એને ગોળ ખાવા મળે. એટલે કહે છે ને કંઈક સહન કરીએ તો કંઈક મળે. પ્રહલાદને જુઓ, એના પિતા તરફથી કેટલા બધા દુઃખો પડ્યા. જો આમાં પડી જાય બલબલો કે હું આટલી બધી ભક્તિ કરું અને મારો બાપ મને આ રીતે આ શું કહેવાય અગ્નિમાં નાખવાનું કરે છે, મને પાથીના પગ નીચે કચરાવવાનું કરે છે, મારી ઉપર સર્પો બધા ડંસીલા એનો પ્રહાર કરાવે છે, આટલું બધું મારો પર્વત ઉપરથી ફેંકી દે છે. હવે મારે ભક્તિ કરવાની શું કામ, એવું મનમાં આવી જાય. છતાં પણ પાછા ન પડ્યા. જે થવાનું થાય, ભલે મરી જવું તો વાંધો નહીં, આટલી હદ સુધી દુઃખો સહન કર્યા. જો નરસિંહ મહેતા, હવે એને નાગરીનાથે નાથ બાર કરેલા તો હવે પાછા નહીં પડ્યા. એમાં વળી એના પત્ની છે ને ધામમાં ચાલ્યા ગયા તો પણ એટલું બોલ્યા કે ભલું થયું ભાંગી જંજાળ ને સુખે ભજશું શ્રી ગોપાળ. એના પહેલા એનો દીકરો ધામમાં જતો રહ્યો સાંભળતા, વંશ નો રહ્યો હો. છતાં એમ જ બોલતા, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો કોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કહીને અવસરે ઉદરે એક ઉદ્વેગ ભરવો. કે જે ભગવાનની ઈચ્છા, ભગવાનની જેવી ઈચ્છા. એવી રીતે દુઃખોની અંદર પણ આનંદની અંદર રહેતા. આ તુકારામની કાલે વાત કરી હતી, કેટલા દુઃખ, છતાં દુઃખમાં એ માનતા જ નહીં. અમે એક વખત પ્રમુખ સ્વામીની સાથે ખાનદેશમાં હતા, અને ખાનદેશમાં ગોળગાંવ કરીને એક ગામ છે, ત્યાં અમે ગયા. અને ત્યાં છે ને એક નિશાળમાં સભા હતી, અને એના હેડ માસ્તરે છે ને અમને વાત કરી કે મને છે ને આ ભગવાનની ભક્તિની વાત ના કરો. ભક્તોને કોઈ દિવસ સુખ આવ્યું નથી, દુઃખમાં દુઃખ જ છે. બધા ભક્તો દુઃખી, શું કામ ભક્તિ કરવી જોઈએ? મંડ્યો અમારી ઉપર તો એ તો
મરાઠી બતાવ. એટલે મેં પણ શું છે? અરે કે જો અમારા તુકારાને ગધેડ બેહાડ્યો, એકનાથને દુઃખી કરી નાખ્યો, નામને મને દુઃખી કરી નાખ્યો, આ પેલી મીરાબાઈને ઝેર આપ્યું, તમારા નરસિંહ મહેતાને પણ આ પ્રમાણે ઉપાધિથી નાગરીનાથે એને નાત બાર કરી દીધો. કયા ભક્તો લિસ્ટ બધું કાઢ્યું, કયા ભગતનું સુખ થયું એ મને બતાવો. આ જેટલા નામો તમે દો છો ને આટલા ભક્તો હારા થઈ ગયા, બધા દુઃખી જ છે. એટલે ભક્તિ કરવામાં કોઈ સુખ નથી. એને સીધું ઇક્વેશન માંડી દીધી એને તમારા જબરી. પછી હું સાંભળી રહ્યો અને મેં કહું પણ સાહેબ હું એક તમને પ્રશ્ન પૂછ્યો. શું પણ પ્રશ્ન છે? કે આ તમે મને કહો છો ને કે આ બધા દુઃખી હતા, તુકારામને, એકનાથને, મીરાબાઈને, આ બધા, તમે એને જઈને પૂછો એને દુઃખ હતું? એને ક્યાં પૂછવા જઈએ? એ તો મરી ગયા કેટલાય વખત પહેલા, અત્યારે ક્યાં પૂછવા જવું? મેં કહું બરોબર છે, પૂછવા ના જવાય તો હું સમજુ છું, પણ એમના આખ્યાનો તો છે જ ને. તમે આખ્યાન ઉપરથી જ બધું કહ્યું મને કે એને દુઃખ પડ્યા, તો એની સામે એના આખ્યાનો વાંચો ને, એના વ્યાખ્યાનો વાંચો. તો નરસિંહ મહેતાએ દુઃખ માન્યું છે, મીરાબાઈએ દુઃખ માન્યું છે, તુકારામે દુઃખ માન્યું છે દુઃખને? હા, એને તો માન્યું નથી. તો તમે શું કામ પરસો ઉપાડો લેવા દેવા વગરના? પેલાએ નથી માન્યું, બે લાડે તમને પરસો થાય એના જેવું છે. એમને દુઃખ માન્યું જ નથી, એમને દુઃખ માન્યું નથી. ભક્તોને દુઃખ દેખાતું હોય તો માને ને, દુઃખ દેખાય જ નહીં તો એ ઉત્તમ. દુઃખમાં ન પડે એની વાત ચાલે છે ને, પડી જનારાની તો વાત બહુ થઈ ગઈ, પણ આ પડે જ નહીં એવી પ્રકારના આ બધા ભક્તો. પછી એને દોરો ધાગો બધું કશું એને લાગુ પડે જ નહીં. તમે જુઓ કે 500 પરમહંસો ઉપર તો દુઃખના ડુંગરો પડી ગયેલા. આ 500 પરમહંસોની કથા સાંભળીએ ને, બધા દુઃખના ડુંગરો એની ઉપર આવી ગયેલા. કેટલા બધા દુઃખ, આખું જગત એના ઉપર ઉઠી ગયેલું. ઠેર ઠેર અપમાન, તિરસ્કાર, માર બહુ સહજ થઈ ગયેલા. અને કેટલા બધા એમની પર તો કોઈ ડામ દેતા, ખાવાનું મળતું નહીં, એવું બધું થતું. ગુજરાત અને સૌરાષ્ટ્ર એ બેની વચ્ચે નાની બોરું અને મોટી બોરું છે, ત્યાંથી સરહદ બદલાય. આપણે કાઠિયાવાડમાં જવું હોય તો 1 કિલોમીટરનો કહે છે ને રસ્તો વચ્ચેનો, સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનો, ધોળકાથી આગળ જાઓ તો ત્યાં આગળ છે ને એક ગગનગર કરીને એક બાવો હતો. એટલે આ સાધુઓને જોવે ને એટલે પાછળ પડે અને બહુ ઝૂડે, અને તુમડા બધા લઈ લે. પછી બીજું કંઈ પદાર્થ હોય તો લઈ લે. બીજું શું પદાર્થ હોય એમની પાસે બિચારાને, કંઈ જોડી માગી હોય તે બધું લઈ લે અને ખૂબ માર કરે. એટલે આવું બધું થતું, છતાં પણ આ બધા સહન કરતા. હવે સહન કરવામાં કોણ હતા ખબર છે? એ બધા ગરાસિયાઓ હતા, કાઠીઓ હતા, કોળીઓ, આ બધા સાધુઓ હતા. એ વખતે તલવાર બાજુ મૂકીને પછી આ સાધુઓને મારવા તલવારની જરૂર નહીં, એમને લાકડીથી જોડતો હતો એમ બાવો. ત્યારે પછી સંત પેલા મંડળધારી સંત હતા ને, એને કોઈ બાવાજી તમે છે ને તલવાર ઉપાડી લો પહેલાં. કે ક્યાં હે તલવાર? બાવાને પાસે ગાળો બોલવા માંડ્યો કે આ તમે જેને મારો છો ને એ કોઈ સામાન્ય નથી, મોટા ગરાસદારો, વતનદારો, તલવારો ફેરવનારા છો. કેટલા બધા યુદ્ધો ચડીને આવેલા છે. અને કોકનું જો લોહી ગરમ થઈ જશે આ તલવાર જોઈને, અને કોક તમને મારી માથું કાપી નાખશો, તમારે સ્વામિનારાયણ ભગવાનનો બહુ ઠપકો સાંભળવો પડશે. બોલો બાવો કાઢો. અને તમે તો જાતના બાવા છો, તમારામાં શું વેલ્યુ હોય? બાવા સામાન્ય બાવા ને, મા મૂળન બાપ ગાજા ને પ્રજાવર્ણ શંકર એવી રીતનું હોય બાવાનું. એટલે એમાં કહે છે કે તમે આપ એક ગૃહસ્થ બાવા હોય એ લોકો. તો આ બધા આવા કંગાલદાસ, ભિખારીદાસ ને બધા એવા બધા ખરાબ દાસના નામે એવા બધા હોય લોકોના. એટલે આવા બધા, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એટલા માટે કહ્યું કે સમર્થ થકા ઝરણા કરે કેવા હોય? કેવા ભક્ત તે ભક્ત હરિના, તેહ સહે જગ ઉપહાસ. નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે વિશ્વાસ રે સંતો, દોહેલું થાવું હરિદાસ. બહુ અઘરું છે આવા દુઃખોમાં હલવું નહીં. નહીં તો કે ભાઈ હવે મરવા દો, આ સ્વામિનારાયણના પડખે ચડી ગયા એ બરકત આવી નહીં, એવું એમના મનમાં થયું નહીં. દાદા ખાચરને પણ દુઃખના ડુંગરો આવી ગયેલા, ઝાડ ઉગી ગયેલા. હવે દરબાર 12 ગામના, એમાં અડધા એના પિતરાઈ કાકા જીવા ખાચરના ને 12 ગીરો મૂકી ગયેલા. અને શ્રીજી મહારાજ એમને દર વખતે ગીરોમાંથી છોડાવવા માટે મહારાજ એને ઘોડા ઉપર બેહાડાય અને કે જાઓ, પોલિટિકલ એજન્ટ છે રાજકોટની અંદર, અને તમારો કેસ પતી જશે. ચાંદલો કરે, ચોખા ચોડાય, મોડામાં ગોળ આપે, દહીં આપે, એવું બધું આપીને કે ફતે થઈ જશે. અને એમને પાછા આવે. મોડા ઉપર રેખા બદલાય નહીં, એમ કેફથી કે મહારાજ ના થયું આ વખત તો કંઈ વાંધો નહીં, ફરીથી મોકલે. 25 વખત મોકલ્યા હશે, ન જ થયું. લો, એનો ગરાસ મળ્યો જ નહીં, ગીરે જ મૂકાઈ ગયેલો. મહારાજ ધામમાં ગયા, દાદોએ ધામમાં જતો રહ્યો. 13માના દાડે એના છોકરાને બાવા ખાચાને ગરાસ મળ્યો. પણ હું હવે મરી ગયા પછી લો કાકા ખીચડી, પણ ખાકો તો ઉપડી ગયો, ખીચડી શું કરવાની? પણ એના જીવતા જરા પણ એવું ના થયું કે આ શ્રીજી મહારાજ મારા ઘેર 28 વર્ષ રહ્યા, આટલા બધાના કામો કરે છે, આશીર્વાદ આપીને કેટલા બધાને સુખી કરે, અને મારું જ ઘર મેં દિવાળી, મેરે ઘર મેં અંધેરા જેવું, એવું બધું એના મનમાં ના આવે. પણ એના મનમાં કોઈ દિવસે આવું થાય નહીં. હવે એક વખતે છે ને મહારાજ એના દુઃખથી દુઃખી થઈ ગયેલા
કે દાદા અમે તારા ઘેર રહીએ છીએ તો જીવો ખાચર કંઈ ને કંઈ ઉપાધિઓ લાવે છે, તારા ખાડા ઉપર ચોકી મુકાઈ દે છે, વજેશની દરબારની ને કંઈ ને કંઈ ઉપાધિઓ થાય છે. એનું કારણ શું? હું છું એટલે જ ને, હું તારા ઘેર રહું છું એટલે એને દ્વેષ થાય છે. એટલે મારે લઈને દાદા તને દુઃખ આવે છે માટે અમે બીજે જઈએ. દાદો મહારાજના પગ પકડી લે છે અને કહે છે કે મહારાજ એવું બોલશો નહીં, તમે છો ને એટલે સુખ છે. તમે છો ને, મહારાજ કે મારા લઈને તને દુઃખ છે, તો એ કહે છે તમે છો એટલે સુખ છે, બાકી તો સંસારમાં કેવળ દુઃખ જ છે, માટે મારી ભેળા જ તમે અખંડ રહેજો. જો કેવી ઊંચી સમજણ, આવા દુઃખમાં પણ પડતા નથી. ને તો એમ ના થાય કે હું ભગવાન મારી સાથે રહે મને આવું થાય, કેવું કહેવાય. જેતપુરના કડબી બેન હતા ને, હવે એ જીવા જોશીની દીકરી અને પરણાવેલી એનો ધણી ભયંકર હતો. કેટલા બધા દુઃખ આપે અને એની છાતી ઉપર ખાટલો મૂકી પાયો અને એની ઉપર હુવે, આવી પ્રકારનો ભયંકર હતો. પછી તો પણ મહારાજનું ભજન છોડ્યું નહીં. હવે તમે જુઓ કેવા દુઃખોની અંદર પણ ભજન નથી મૂકતા. આવા ભક્તો સમજવા જેવા. આપણે વાગડ ગામ છે સૌરાષ્ટ્રની અંદર, એમાં ખોડુભા અને વ્રજકુંવરબા એમની એક દીકરી હતી, નામ જનકબા. પણ નાની હતી ત્યાંથી પગમાં ઝાંઝર બાંધીને નાચતી અને ઝમક થતું, એનું નામ જમકુબા પડેલું. પછી એ વખતે ઉદયપુરનો એક રાજપુરોહિત કન્યા શોધવા નીકળેલો પોતાના રાણા માટે. એ વખત રાજપુરોહિતો જ કન્યા શોધવા નીકળે. એમાં આ છોકરી ઉપર દૃષ્ટિ પડી એટલે એના બાપને કહ્યું કે આને તમે રાણા સાથે પરણાવો. હવે તો મોટું માગું કહેવાય ને. પણ એ વખતે ખોડુભાઈ જોયું કે આને પરણાવીશું ને તો પછી એ તો ત્યાં તો બધું દરબારી ખાતામાં તો દારૂના માંસનું બધું, આ દીકરી તો સ્વામિનારાયણ છે, ચુસ્ત કેવી રીતે ફાવશે, એટલે એને ના પાડી. એટલે પહેલાને માનહાનિ લાગી ઉદયપુરના મહારાજાને. એમ કે એક બીને તો ઘણી રાણીઓ હોય, એટલે પણ એને થયું કે મારું આમ માગું પાછું ઠેલનાર કોણ. એટલે એને એ વખતે એ સમયમાં પેશવાની મદદથી એને જેલમાં નાખી દીધા ખોડુભાને. પછી શ્રીજી મહારાજને ખબર પડી એટલે શ્રીજી મહારાજ વખતે તો બધા અંગ્રેજ બધા છે ને મહારાજને ખૂબ ઓળખતા, એમની મદદથી પાછા એમને છોડાવ્યા. અને એ સમયની અંદર પછી ખોડુભાને કહ્યું કે જો ખોડુભા આ તો ઉપાધિઓ આવા કરશે માટે તમે પરણાવી દો એને. પણ મહારાજ એ કે એની રક્ષા અમે કરીશું અને એની દ્રઢતા પાકી છે. એને પરણાવ્યા. જે દિવસથી પરણાવ્યા એ દિવસથી અન્ન જળ હરામ કર્યું એણે, આ જમકુબાએ. અને ત્યાં પહોંચ્યા અને ત્યાંથી ગમે તેમ કરી નીકળી જવાનો સંકલ્પ કર્યા કરે. અને પછી તો એક વખતે રાતે પેલી સાડીઓ બાંધી અને પેલા ઝરૂખાથી નીકળી, એ ગટરમાંથી નીકળી ગયા. અમે ગયા છીએ તો ત્યાં ઉદયપુરમાં એ જોયું. એ મહેલ એવો ને એવો જ છે, એ જ પ્રકારનું એક ગરનાળું પણ એનું એ જ છે, જેમાંથી નીકળી ગયા હતા. ગટર પણ એની જોયું, મોટું જબરજસ્ત છે, આખું નીકળી જવાય એવું. એટલે એ બધું અમે જોયું. અને પછી એ રાણાએ પાછળ બધું સૈન્ય મોકલ્યું. બધા ઊંટ મરી ગયેલા અને એના બધા ગંધાતા બધા પડેલા મળદા, એની ભેગા 3 દિવસ પડ્યા રહ્યા. અને પછી અવાજ સાંભળ્યો કે હવે ઘોડાઓ પાછા જાય છે, એટલે પાછા આગળ ગયા. એક વણજારાની પૂંઠમાં ભેગા થઈ ગયા. વણજારાને થયું મારા દીકરા રાને પરણાવી દઉં, એટલે એને ગોપાવની પછી હમણાં એમ કરીને વાયદા આપતા વડનગર પહોંચ્યા. ત્યાં શર્મિષ્ઠા સરોવર છે, એને સમેળા કહે છે બધા, એ નાવા ગઈ બાઈ. અને એ વખતે સ્વામિનારાયણની સત્સંગી બહેનો સ્વામિનારાયણ કરતી નાતી હતી. એ કે તમે સ્વામિનારાયણ છો? કે હા. કે ક્યાં? કે અમે સંઘ લઈને જઈએ છીએ ગઢડે. એ કે મને ભેળા લઈ જાઓ. એટલે ભેળી થઈ ગઈ. અને વચ્ચે કારિયાણીમાં મહારાજ મળી ગયા અને મહારાજે એને કહ્યું કે જો આવી ગયા તો જમકુબા. અને પછી એ ગઢડા લાવ્યા અને પછી એમને વજીવુબા અને ડાલુબાને કહ્યું કે આને સેવામાં રાખજો. એના કે બધી ઘણી બાઈઓ આવે છે, એમ વન ઓફ ધેમ એવી હશે, એટલે એને છાણબાસ સીધું કરાવતા હતા. મહારાજ કહ્યું તમે એક જોયું કે શું કરો છો? કે સેવા કરું છું. પછી લાડુબાને કહ્યું તાને ઓળખો છો? તમારા જેવા તો ગોલા ગોલી એના ઘેર છે, આ તો ઉદયપુરની મહારાણી છે. પણ મહારાજે જાણ્યું કે રાણો હવે છાલ નહીં છોડે, એટલે એમને મુંડન કરાવી દીધું, સફેદ વસ્ત્રો પહેરાવ્યા, લાધીમાં આવેલા ત્યાંથી ભુજથી, અને કહ્યું કે તમે આમને ભેગા લઈ જાઓ, 2 હારે ભજન કરજો, 2 હારે ધામમાં જજો. અને 2 હારે ધામમાં ગયા. એ ઓરડી લાધીમાની એમની એમ વર્ષોથી અમે જોયેલી, આ ભૂકંપમાં હમણાં ઉડી ગઈ. એટલે કહેવાનો અર્થ કે આવા બધા દુઃખોની અંદર પણ આ પાછા ના પડેલા આવા ભક્તો અવિચળ ટેક. ભરીભક્ત હતા એક ભાદરામાં ડોસાભાઈ, હવે સાવ દરિદ્રી બિચારા, કપડાં ફાટી ગયેલા. એક વખત ગુણાતીતાનંદ સ્વામી એમને જુનાગઢમાં નવા કપડાં સીવડાવી આપેલા કોઈ હરિભગત દ્વારા. એવા હાવ દરિદ્રી પણ આનંદમાં લુખો રોટલો ખાય, એની સાથે દૂધ નહીં, છાશ નહીં, મરચું નહીં, તેલ નહીં, ઘી નહીં, એમને કરડે પાણી પીવે એમ. અને પછી કોઈ કહે ડોસાભાઈ લુખું ખાતા લાગો છે? અરે કે લુખું ખાય, આરામ ખાય, મહારાજને સંભાળીને ખાઈએ છીએ. આવા દુઃખમાં રહે આવી શ્રદ્ધા. ને તે કહે આવા મારા મિત્ર ગુણાતીતાનંદ સ્વામી, મારા ફ્રેન્ડ ભાદરાના,
અને મારી આ દશા જેના એક એક રૂવાડે અનંતકોટી બ્રહ્માંડ ઉડે છે, અમે પછી થોડું આપે તો મારે બહુ થઈ જાય ને, બ્રહ્માંડ તો કંઈ નહીં, કંઈ ખાલી થોડા રૂપિયા આપે તો પણ આવી દુઃખની ઝડીની અંદર આવા બધા હરિભક્તો હતા. સહજાનંદ રસથી રસાયેલો રોટલો એમને અમૃતથી મીઠો લાગે. પછી એને દુઃખ જ દેખાય નહીં, પછી પડવાનું ક્યાં હોય. શાસ્ત્રીમાના સમયમાં આશાભાઈ મોતીભાઈ બધા હતા હરિભક્તો, એમના માથાના વાળ જેટલું દેવું. એટલે પછી બધા પાટીદારો કે જ્યારથી તમને આ શાસ્ત્રીનો સંગ લાગ્યો છે ને ત્યારથી આ દશા બેઠી, માટે તમે એનો સંગ મૂકી દો. કારણ કે શાસ્ત્રી તો બાવો છે, ભીખ માગશે, પણ તમે તો પાટીદાર છો, તમારાથી ભીખ નહીં મગાય. ત્યારે કે ભીખ માગવીશું તો ભીખ માગીશું, પણ શાસ્ત્રીજી મહારાજનો સંગ છોડીશું નહીં. બહુ અઘરું કહેવાય આવી પરિસ્થિતિની અંદર. એટલા માટે કહ્યું છે કે ઉપર બાંધી નીચે અગ્નિ સળગાવે, મુસળનો માર તો ખાજો રે રૂડા સ્વામીને ભજતા, જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. ભલે જે દુઃખ થવાનું એ થાય, પડવું જ નથી. એટલે આવી પ્રકારના ભક્તો. હવે તમે જુઓ, દુઃખ છે ને બંને ના આવે, ભક્તને પણ આવે અને ભક્તિ ન કરતો હોય એને આવે. યાદ રાખવાનું, ભક્તિ કરે એને દુઃખ આવે, ભક્તિ ન કરે એનું તો ભાઈ ભક્તિ અર્થ શું? સીધું ગણિત મૂકે ને વેપારી લોકો. તો એમ સમજવાનું કે જે ભક્ત છે ને એને દુઃખ આવે ને તો હસી હસીને ભોગવે. હમણાં કહ્યું ને મેં ડોસાભાઈને, લુખું ખાય આરામ ખાય. અને અભક્ત છે ને એ રોઈ રોઈને ભોગવે, અને બહુ થઈ જાય તો ડિપ્રેશનમાં જતો રહે, બહુ થાય તો આપઘાત, કાં તો બધું ટ્રેન્ક્વિલાઇઝર લે, એની ઉપર ચડી જાય ડ્રગ ને એવું બધું, અને છેવટે પછી આપઘાત કરીને પણ મરે. એવી પરિસ્થિતિ થાય. પેલાને આવું થાય નહીં, એ દુઃખો પણ બહુ પ્રેમથી ભોગવે. એટલા માટે આજે બધા ઘણા હરિભક્તો છે બહુ દુઃખી છે. એને જોઈને એમના સગા હોય ને જે સત્સંગી ના હોય કે હું તમે સ્વામિનારાયણમાં કાંદો કાઢ્યો, હું મંદિરમાં જાઓ છો નિષ્ઠાનમાં અંતે આવો, હમણાં અમુક અમારા ગામમાં પીર છે ને બહુ મોટા છે, માનતા કરો સારું થઈ જશે. તો હરિભક્તો ખુમારીથી થાય, જે થવાનું એ થાય, મારે મારી નિષ્ઠા બદલવી નથી. કોઈ કે તમે આ મંત્ર જપો, તમારા બદલે અમે જપીએ, અરે કે વાત જ નહીં, એ મારે કશું જોઈતું જ નથી. એટલી નિષ્ઠામાંથી જરા પણ એ ચળે નહીં કે આ ગ્રહની પૂજા કરો, આ કરો. એટલે કોઈને પતિ તરફથી કોઈ પત્નીની ઉપાધિ હોય એવું પણ હોય છે. સત્સંગમાં પેલો પતિ એવો વિચિત્ર હોય, આમ મહાવિચિત્ર, અને પત્નીના મંદિરમાં ના આવવા દેતો હોય, મારતો હોય, બધું કરતો હોય. તો એ એવી બાઈઓ સત્સંગમાં છે. મેં હમણાં કહ્યું કડબીબેન જેવી અત્યારે પણ છે કે જે બધું સહન કરીને એ સત્સંગ કરે. અને ઘણી તો એવી પુણ્યશાળી બાઈઓ હોય છે કે એના આવા તપથી એના ધણીને સત્સંગ વહેલો મોડો થયો છે, અને કોઈને નથી થયો, બે થયું છે. પછી સત્સંગનો વિરોધ કરતા હોય કુટુંબીજનો, તો પણ એ લોકો ભક્તો ભજનમાંથી પાછા પાટે નહીં, ગમે તે થાય. એટલે કહ્યું ને, ભૂખે મારું, ભોય સુવાડું, તનની પાડું ખાલ, એમ કરતા જો મને ન મૂકે તો એને કરી દઉં. અરે બપોરે 4 આવી ગયો ને ઘેર જતો રહે, પછી ભૂખે મારવાનું ક્યાં આગળ આવે? કે હું આ મંદિરમાં બપોરે 4 ન આપી, હવે એના ક્યાંથી આ કડી લાગવું પડે? ભૂખે મારું, ભોય સુવાડું, તનની પાડું ખાલ, બહુ અઘરું છે. એટલા માટે આવું જે કરી બતાવે તો દુર્લભ એવું જ અક્ષરધામ ભગવાન આપી દે, નિશાને પહોંચાડી દે એને. એટલા માટે આવું છે. ગુણાતીત ગુરુ પરંપરાઓની વાતો બહુ વખત કરીએ છીએ કે ઠેઠ ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને પ્રમુખ સ્વામી સુધી પણ દુઃખો પડ્યા છે. જરા પણ એ પાછા પડ્યા જ નથી, જરાય પાછા પડ્યા નથી. કેટલા દુઃખો, બે હદ દુઃખો થયા. એ કે આના કરતાં બધું શું? જ્યારે તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામીના અપમાન થયા, ભગતજીના અપમાન થયા, શાસ્ત્રીજી મહારાજ એને મંદિરો બાંધવામાં કેટલા બધા દુઃખો, 2 આના 4 આના પેલું લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી વાંચજો, કેટલા બધા દુઃખો કે નાણાં માણા પાણા બધું કશું ના મળે, હો દાણા કંઈ ના મળે, બધાની જ માથાકૂટ, કેટલી ધમાલ પાછી, અને વડતાલ તરફથી મારી નાખવાના પાછા પાળાઓ આવતા હોય વધારામાં, એ બધી ઉપાધિઓ. અને એમાં પણ શાસ્ત્રી મારા સિદ્ધાંતની અંદર દૃઢ હતા, જે થાય ખરું, આપણે આમાંથી પાછા પડવું નથી. અરે 2 રૂપિયા 5 રૂપિયા માટે યોગી બાપા કાગળો કેવા લખે, કટોકટીનો મામલો, અમાસનો આ હુમલો. હવે કે છે ને આ પ્રમાણે કે અમાસના દિવસે પહેલાં કારીગરોને પગાર આપવા પડે, એટલે આ પ્રમાણે થાય મરી ગયા એ દિવસ અમાસ આવ્યું તો કારણ કે પેલા તરત તકાદો કરશે. અને પછી કટોકટીનો મામલો પાછો ગંભીર મામલો, તો 2 રૂપિયા 3 રૂપિયા માટે શાસ્ત્રીમાને પત્ર લખવો પડે. પેલા વિરમજી બાપુને 5 રૂપિયા પગાર મળતા એના પાસે લેવા પડે, પેલા બ્રાહ્મણે વિધિ કરાવીને આપણે 5 રૂપિયા આપ્યા હોય ને એને પાછા માગી લેવાને પછી આપી દો, જોજે ને પછી આપીશું, અત્યારે લાઈને પાછા, એવી રીતે કરવું પડે. પેલા શંકર ભગત કોઠારી સારંગપુરમાં પેલા બહુ જ કારીગરો ધમાલ કરે ને, બહુ ભયંકર. એટલે પછી શું કરે, પગાર ગમે ત્યાંથી શાસ્ત્રી મહારાજ કંઈ મોકલે હોય 5-25 રૂપિયા, બધા નાઠાના 2 આના 4 ના આપે. પછી કંઈ જુઓ, હવે તમને પગાર તો મેં આપી દીધો, બરાબર, હવે છે ને આ પ્રમાણે અહીં કાઠીઓનું વસ્તી,
અને તમારા ઘરમાં તમે મૂકીને આવે ઘરમાં, તો ઘર તો ના હોય, નોકરી કરા, અહીં તો તમે મજૂરી કરો, હવે બધું લઈ લે ચોરી જશે, એટલે તમારે જ્યારે જવાનું હોય ને મહિના પછી ઘેર, ત્યારે હું તમને પાછા આપી, લાવ મને પાછા આપો, હું હાચવી રાખું. એટલે પેલી યાર પાછા આપે. એટલે પછી શું કરે, પેલા વેપારીઓ તકાદો કરતા ને એમાં આપે, આલિયાની મૂલી જમાલિયા ઉપર ટોપી બદલાયા કરવાની, નાનથી આની આમથી આમથી આમ, હું કરે હું બિચારો. એટલે પછી આમથી આમ નામથી આમ ને ભળી અમારા શાસ્ત્રીમાં કંઈ પારાયણ કરી આવ્યા ને વળી 50 રૂપિયા મોકલે, એટલે વળી હરખું પડે. એક વખત તો હવેલીનું કામ ચાલતું હતું શાસ્ત્રી મહારાજના સમયની અંદર. આપણે શું કહેવાય, સારંગપુરમાં કોઠારી તરીકે પ્રમુખ સ્વામી હતા હિઝોલીનેસ, અને જે તકાદો પેલા વેપારીઓ સારા હતા, પણ 25 વખત ના પાડી પડે પછી કેવું લાગે, આમ ત્રાસ થઈ જાય ને, કે જ્યારે કે નથી હજી વ્યવસ્થા, નથી હજી વ્યવસ્થા. અને એ વખત ગઢડાનું મંદિર ચાલે, શાસ્ત્રીમાં જ પૈસા બધા ત્યાં મોકલે, બધા એટલે 5, 25, 100 રૂપિયા, પછી એટલે બધાનું એટલું સમજવાનું અર્થ, એટલે એ ત્યાં મોકલે. અને એવા સમયની અંદર અને પછી આ પ્રમુખ સ્વામીને થયું કે આનું શું થશે, થાકી ગયા, સારંગપુર છોડીને જવું પડ્યું હો. અને પછી દ્વારકા યાત્રા કરવા જતા રહ્યા 15 દાડા, એટલે પેલા વેપારીઓનું મોઢું તો ના જોવું પડે વારે વારે, ને આપણું મોઢું એને બતાવવું ન પડે. અને પછી શાસ્ત્રીમાં 100 રૂપિયા મોકલ્યા, ત્યારે પાછા સારંગપુર આવ્યા. આવી ઉપાધિઓ શાસ્ત્રી મહારાજ યોગી બાપાને લખે કે ભાઈ હોળી પેલો શું કહેવાય, ફૂલદોલનો સમયો છે, ફૂલદોલનો સમયો છે, માણસો ઘણા આવશે, 10 મણ તમે જો અનાજ લઈને આવશો વડવાળાની બાજુથી તો સમયો થશે, નહીં તો સમયો ના રોકવો પડશે. 10 મણ જ અનાજ તમે લઈ આવશો. અત્યારે 60,000 માણસ ભેગા થાય છે ફૂલદોલ ઉપર. એ વખતે આ પરિસ્થિતિ યોગી બાપાએ લખ્યું યોગી ગીતામાં, અમે ખાંભળામાં જોડી માગીએ અને આ બાજુ સારંગપુરમાં તાવડી હાલે હો. એ ક્યારે તાવડી અગ્નિ હળગાવે, પેલા જોડી લે આવે વગર શું કરવું, પેલા નાગજી શેઠે તેલ આપ્યું કે તમે આ વાપરજો એક શીશામાં. 6 મહિને કોઈ તેલ ખલાવશું કે આ શીશો, કે કેમ શેમાં નાખવું, પણ શાક નહીં કંઈ નહીં, વઘાર શેનો કરો, રોટલા ને છાશ, એમાં તેલને વાપરવું કઈ રીતે. આવી પરિસ્થિતિ આ બધા આપણા ગુરુઓએ દુઃખો વેઠ્યા છે. તો આજે આપણા એર કન્ડિશનર સેન્ટ્રલ હીટિંગમાં ને એમાં બધા બેસીએ છીએ, એ ધમધમાટ બધું આવું, પણ આ બધું યાદ રાખવાનું, નહીં તો ભલભલાની ધીરજ જતી રહે કે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે આટલું બધું સહન કરવાનું, બીજો કોક કરશે જવા ને, મને બરાબર નથી કરવું. પણ એમણે આવી રીતે બધું સહન કર્યું. જ્યાં શ્રી શાસ્ત્રી મહારાજના વખતમાં ગઢપુરનું મંદિર થતું હતું, ત્યારે આરસ માટે પ્રમુખ સ્વામી મહારાજને મકરાણા જવું પડે. આવું મકરાણા છે ને, બહુ મેં બધી કથાઓ સાંભળેલી, એટલે હું એક વખત સ્પેશિયલ મકરાણા જઈ આવ્યો. જોવું તો ખરો પ્રમુખ સ્વામી કેવી રીતે રહેતા હતા ત્યાં, કારણ કે લગભગ 100 ફૂટ ઊંડો કૂવો, એ મેં જોયો ખરો, આપણી દ્રષ્ટિ ના પહોંચે, દેખાય નહીં પાણી. હવે એમાંથી પાણી ખેંચવાનું, કેટલી મિનિટે તો અડધો કલાકે તો ડોલ ઉપર આવતી હશે, આમ ખેંચીને એની એ ડોલમાં નાહવાનું, ધોવાનું, બધું કપડાં ધોવાનું, બધું રસોઈનું, અને એટલી સખત ગરમી, અને પૈસા મળે નહીં, ભાખરા કરીને ખાવાના એમને, ઘી નહીં, તેલ નહીં, કંઈ નહીં. એ વખતે તો બધું હેરાનગતિનો કોઈ પાર નહીં. યોગી બાપ શાસ્ત્રીમાં ધામમાં ગયા પછી યોગીજીમાંના વખતમાં એ ગઢડાનું કામ તો ચાલતું, જે આફ્રિકા અને હરિભક્તોએ સેવા કરેલી છે એમાં બધાને જાણે છે. અને એ વખતે પેલા દેવચરણ સ્વામી જે અત્યારે ડિસેબલ થઈ ગયા છે ને, હવે એ ભેગા હતા. અને એ કે સ્વામી આટલું બધું પણ શું કામ સહન કરો છો? ત્યારે કે જો શાસ્ત્રીજી મહારાજે બહુ સહન કર્યું છે, એની આગળ તો આ કશું એ નથી. એમ સમજીને અસહ્ય ગરમી, પાણીની તાણ, હાડમારીઓ બધું એ સહન કરતા પ્રમુખ સ્વામી મહારાજ એમના જમાનામાં. યોગીજી મહારાજને પણ મને યાદ છે કે 8 આનાની પધરામણી થાય મુંબઈમાં, અને 4 માળ ચડવાનો, 8 દાદરા હાંફતા પેલો 8 આના મૂકે, અને છતાં એવું બાપા રાજી થાય, બહુ સારું બહુ સારું. હવે આવી મુશ્કેલીઓની અંદર સંસ્થા ચલાવી કેવી રીતે ચાલે, ઠેઠ સુધી આપણે જોયું. હું તો 1971માં યોગી બાપા ધામમાં ગયા, મને ખબર 1957માં હું આવેલો, 71 ધામમાં ગયા. ત્યાં સુધી સંસ્થા પાસે પોતાની મોટર નહોતી, એવી બધી મુશ્કેલીઓ આ બધી હતી. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે આ 71થી 2006ની સાલ, અત્યારે 7મી, અત્યારે તો શું કહેવાય 2006ની સાલ ચાલે છે, શું એમણે મહેનત કરી છે. અત્યારે આપણને લાગે કે સ્વામી આમ 2 જણા ઉપાડીને લાવે છે, ખુરશીમાં આવે છે, સ્વામી કોઈ વખત આવે છે, કોઈ વખત નથી આવતા. અહીં તો અત્યારે પાછળ દુખાવો શરૂ થઈ ગયો છે ખભા ઉપર, કંઈ ને કંઈ એજિંગ પ્રોબ્લેમ્સ થયા કરે. છતાં પણ સ્વામી અત્યારે આપણને સુખ આપવા માટે આટલું વિચરણ કરે છે. અત્યાર સુધી પ્રમુખ સ્વામીએ કેટલું બધું વિચરણ કર્યું, કેટલું બધું. હમણાં અમે ગઈકાલે પ્રિન્સ ચાર્લ્સના ત્યાં ગયા હતા, યોગ વિવેક સ્વામીની સાથે આપણો પ્રસાદ આપવા માટે અન્નકૂટનો, અને જે મિસ્ટેક ઇન્ડિયા થયેલું ને એનો આલ્બમ આપવા માટે 45 મિનિટ બેઠા, 45 મિનિટ્સ ત્યાં એમના ક્લેરન્સ હાઉસની અંદર
બહુ જ પ્રેમથી બધી કથા સાંભળતા હતા. એમાં મેં વાત કરી કે પ્રમુખ સ્વામી છે ને અત્યાર સુધી 2.5 લાખ ઘરોમાં થાય. આઈ કાન્ટ બિલીવ. મેં બિલીવ નહીં, આ તો હકીકત છે. આવું કે હા. એટલે એને બહુ આમ આશ્ચર્ય થઈ ગયો, કારણ કે એને ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી પધારે, પણ સ્વામી આ તબિયતને લઈને સ્વામી નહીં જઈ શક્યા. બાકી સ્વામીનું તો એને બહુ ઉમંગ હતો કે સ્વામી કેમ નહીં આવ્યા. ભાઈ હવે તો આવું છે અમને તબિયત, અહીં સુધી આયા બહુ છે, હરિભક્તોને સુખ આપવા માટે આવ્યા છે, તમે દૂરથી લઈ લેજો. એટલે આ પ્રમાણે આવી રીતની વાત થઈ. એટલે એને પણ આશ્ચર્ય થઈ ગયું કે આટલું મેં કોઈ 15,000 ગામડા ફર્યા છે. ઓહ, મેં કોઈ ટ્રાઇબલ એરિયાની અંદર સ્વામી વિચરણ કરેલું છે, આટલું બધું સખત એ બધો મહિમા અમે તો બહુ જેવું આવડ્યું અંગ્રેજીમાં બધું કહેવા માંડ્યા. એને બહુ આશ્ચર્ય થઈ ગયું. એને તો નવાઈ જેવું લાગ્યું કે આટલું બધું સ્વામીએ સહન કર્યું છે દુઃખ, તો આ દુઃખો સહન કર્યા. તો આપણને આમ કેફ ચડે કે ભાઈ આપણે તો કંઈ નથી, આ લોકોએ જે સહન કર્યું છે એની આગળ આપણે તો કંઈ નથી. આ તો સુખપાલમાં બેસીને ભગવાન ભજવાના છે. આ લોકોએ આપણને કેવું સુખ કરી આપ્યું, દુઃખ વેઠીને આપણને સુખી કર્યા. એમણે દુઃખો વેઠ્યા છે. હું એમની ભેગો 33 વર્ષથી છું, એટલે મને દુઃખોનો પૂરો અનુભવ છે. યોગી બાપા સાથે 14 વર્ષ, એટલે એ પણ દુઃખોનો અનુભવ કે ગાડાની અંદર બપોરે 3 વાગે નીકળવાનો. એ હું યોગી મહારાજની પહેલી વાત કરી દઉં. 3 વાગે બપોરે નીકળવાનું, વાઘોડિયાથી જવું હોય આનંદપુરા, અને 3 વાગે ગાડા આવે. એમ 2 ગાડાની બે જ આવે. એમાં એકમાં સ્વામી, એની મોટા સ્વામી બેહે, નામ તો જોયા તો હશે મોટા સ્વામીને, અને પછી એક છોકરો બેહાડે છત્રી લઈને, તડકો હોય ને સખત વૈશાખ મહિનાનું, છત્રી લઈને એક જણા બેહે, અને એક સંત બેસે ઠાકોરજી લઈને. એટલે આટલા જ બેસવાનું અંદર. અને સ્વામી શેની ઉપર બેહે, પેલું પોટલું હોય ને ઊંધું કરી દે ને એની ઉપર યોગી બાપા બેહે, એમની સીટ યોગી મહારાજની બેહવાની, એની ઉપર યોગીજી મહારાજ બેહે. અને તડકો આવતા મોટા સ્વામી કહે, મારી ભણી રાખ છત્રી. હવે આપણી ઈચ્છા હોય, અમે બેઠા હોઈએ કે ભાઈ આપણે યોગી બાપા ઉપર રાખીને ઠાકોરજી, યોગી મારી એમની ભણી રાખ, ભલે મને તડકો આવે. એવું બધું ચાલે તંત્ર. અને એમાં બીજામાં સામાન હોય, એ સુપ્રીમ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી ચાલતા. બીજા બધા 2-5 સંતો હોય તો બહુ વખત સંતો ઓછા ચાલતા, છોકરાઓ બધા ચાલતા. તો 2-3 કલાકે ચાલીએ ત્યારે બીજું ગામ આવે, અને વચમાં યોગી મહારાજને ખબર પછી પેશાબ કરવાનું થાય, અને વહી પાછું બધું ઉતારવાનું, અને વહી પાછા ચડાવવાના, લોડિંગ અપલોડિંગ બધું ચાલે. એટલે તો એ સ્વામી બહુ આનંદથી ગાડામાં બેહે. ગાડામાં તો ધમધમ થતું હોય, પેલું પેચુટીનું એમનું દર્દ હતું. એટલે આ બધું ગાડું છે ને મોટરની જેમ ના જાય, એને શોક ઓબ્ઝર્વર ના હોય, ખબર છે ને, એને તો ઢણોનું ખાડું પેલો રસ્તા એ પછી એ વખત કંઈ ડાંબરના એવા નહોતા, ખાડા આવે ને ખાધરા આવે, પાગે આમ થઈ જાય, પછી સીધી કરી દેવાની, એવી પ્રકારની પરિસ્થિતિ આ બધી નિર્માણ થતી હોય. તો યોગીજી મહારાજ કોઈ દિવસ બોલો 2 જણા હાથ પકડીને સાઈડ પધરામણી અમારી ભેગા કરતા, આપણે અહીં લાલ ચોર થઈ જાય આપણો હાથ, તો આ યોગીજી મહારાજ ના ન પાડતા. એવી રીતે યોગીજી મહારાજ હરિભક્તોને બધાને રાજી કર્યા છે. બધા દુઃખો કેટલા બધા શરીરમાં છેલ્લે તો બધા દુઃખ આવી ગયેલા, અને એ વારસો પ્રમુખ સ્વામીનો સોંપ્યો છે દુઃખોનો. એ પ્રમુખ સ્વામી શરૂઆતમાં તો જે વિચરણ થાય, દિવસના 8-8 ગામ થાય, કોઈ વખત 4-4, 5-5. 1976ની અંદર 728 ગામ થયેલા. એવરેજ તો 2-3 થયા કહેવાય, પણ આમ તમે જુઓ તો 8-8, 9-9, 2-2, 5-5 એવી રીતના બધા ગામો એક જ દિવસની અંદર થાય. અમે ગજેરાની અંદર મહેન્દ્રભાઈ બેરિસ્ટરનું ગામ, એક ધારી 157 પધરામણી એટા સ્ટ્રેચ. હવે હું આમ પગ ફરી જાય, 7:30 થયા, 2:30-3 વાગે ખાવા ભેગા થઈએ. આપણને આમ ત્રાસ થઈ જાય કે આ કોના માટે આ દુઃખો સહન કરવાના? આપણા માટે. આમનામાંથી આપણને આમ પદાર્થ પાઠ મળે કે બાપાએ સહન કર્યું છે તો આપણે દુઃખોમાં હેરાન થવું નહીં. નહીં તો એમને શું દુઃખ ભોગવવાના હતા? અરે શાંતિથી મંદિરોમાં રહેતા હોય તો કંઈ વાંધો હતો, આવે જેને સમાગમ કરવો હોય. પણ સ્વામી ઘેર ગયા. કોઈ રાતે 2 વાગે, એક વખતે તમે રાંચીમાં એક હરિભગતનું મુહૂર્ત 2:30 વાગે આવ્યું રાતે. કારખાનું ખોલવાનું હતું રાંચીમાં, બિહારમાં. 2:30 વાગે રાત્રે. મેં ક્યારે યાર રાક્ષસ મુહૂર્તમાં કે આ અમારી બાજુ બ્રાહ્મણે આવું કાઢી આપ્યું. તો બાપા 2:30 વાગે મુહૂર્ત કરવા ગયા રાતમાં, આ પેલું ખાત મુહૂર્ત કરવા ગયા. ના નહીં પાડવાની. જમતા હોય 2:30 વાગે જમવા બેઠા, એને એક વખત મારું ઘર રહી ગયું, પથ્થર ધકેલી એના ઘેર જઈને જમી આવવાનું. એક વખત અમે નડિયાદમાં હોઈ ગયા 11:30 વાગે, અને પીપલગથી મંડળ આવ્યું કે બાપા અમારું ફળિયું રહી ગયું. એટલે અમે કહ્યું અમે તો દર વખત આવી જાય, 5-5 વખત પીપલગ રવા દે ને ફરી આવીશું. ના બાપા અમે તૈયારી હું કરી, રકાબીની અંદર સાકર ખાંડ રાખેલું, આટલી તૈયારી, બીજી કશી જ નહીં. તો પાછી મૂકી દેતા, પાછી વાણી ફેંકી નાખી દેવાય. પણ તો સ્વામી કે હાલો, ઉઠીને ગોદડા નાખી, ઠંડી હતી, અમે પાછા પીપલગ ગયા, અને 2 રાતના આવીને હોઈ ગયા. આ કેટલું કહેવાય. એક વખત તો અમે રાતના આવતા હતા વાઘોડિયાથી, અને કહ્યું હશે સ્વામીએ ત્યાં હરિભગતને વડોદરામાં કે તારે પધરામણી આવીશું, તું ઉભો રહેજે ને, 8 વાગે 9 વાગે અમે આવીશું વળતા. તો સ્વામી આવ્યા તો 1:30 વાગ્યો, અને બોલો તો ઊભો જ તો
માંડવી આગળ ઠાકોર ભાઈઓનું નામ છે. મેં કહું બાપા જવા દો ને, આ તો બહુ વખત આવીએ ફરી આવ્યો છું. સ્વામી કહે પૂછો કેટલા વાગ્યાનો ઊભો છે? કે બાપા 9 વાગ્યાનો. ઘર તો આ રહ્યું. સ્વામી કે હું આપણને તકલીફ થાય છે, 9 વાગ્યાનો ઊભો છે, 1:30 વાગ્યા, ચાલો તાર ગયા, તરત ઉપડ્યા સ્વામી. એટલે આવી રીતે ના નહીં પાડવાની, એને રાજી કરવાનો. જ્યાં શરીર જ્યાં સુધી સારું ચાલે બધાનો અનુભવ છે. અહીંયા આગળ બધાના ઘેર ગયા, કોઈનું ઘર બાકી છે અમે તમે પૂછજો ને. સ્વામી જે ફર્યા છે યોગી માર તો ખુરશીમાં બધાના ઘેરે ઘેર ગયા હતા. આ નવીન સ્વામિનારાયણના ત્યાં તો સ્વામી દાદરા ચડીને યોગી બાપા ચડી ગયેલા, ખુરશી જાય એવું નહોતું ત્યારે. એવી પરિસ્થિતિમાં પણ સ્વામી આપણને રાજી કરેલા છે. એક વખત મને યાદ છે, અમે ગારિયાધારથી નીકળ્યા 1979ની અંદર, એકાદશીનો નિર્જલા ઉપવાસ સખત, અને પછી સ્વામી 8મું ગામ થયું. વચમાં નિર્જલા પેલા સભાઓ, વળી પાછા પેલું શું કહેવાય, સભાઓની સાથે તો ઠીક છે, પણ પાછી પધરામણીઓ, અને એ બધું ખેંચતા ખેંચતા રાતના 12 વાગે બીજા ગામ પહોંચ્યા. 1973ની અંદર આપણે બધાને ખબર છે, બહુ વખત પ્રસંગ થઈ ગયેલો છે. અમદાવાદમાં સ્વામીની જન્મ જયંતિ ઉજવાયેલી 53મી, અને સ્વામી પછી વાસદ આવ્યા, અને એ વખત 11 હતી, માગસર સુદ 11, અને સવારે પધરામણી શરૂ થઈ. મારા ભાઈ 2-2:30 વાગ્યા ને 122 પધરામણી. સ્વામીને તાવ ધગધગે, આઈને સીધા છે ને આમ જરા કે હોઈ ગયા. કોઈ દા આવું ના કરે. ડૉક્ટર સ્વામી હાથ જોયો, બાપા શું છે? તાવ ધગધગતો હતો 100 ઉપર, 102 જેવો. સ્વામી થોડું અડધો કલાક હોઈ ગયા, પાછા ઊભા થયા. ચલાવો ટપાલ પતાવી દઈએ, ટપાલ. અને નિર્જા ઉપવાસ યાદ રાખજો, નહીં તો આપણે આવું હોય ને તો 1 અઠવાડિયું પાછું આપણે જમવા મને કે મારા એકાદ કંઈ નહીં થાય એવું કંઈ નહીં. પાણીઓ ન પીધું. પછી કહે છે હરિભક્તોની મિટિંગ કરી. પછી કે હવે આપણે અહીંથી ઓળ જવું છે. ઓળથી બરોડા ગામ છે, રાતે સુંદરપુર 12 વાગે પહોંચ્યા. આટલો તાવ, આટલી પધરામણી, પાણી ના પીધું, કેવું કહેવાય? કેટલું બધું દુઃખ બધું પડે તો એ કંઈ અવાજ નહીં કરવાનો, એટલું હદ વગરનું. અને ઉનાળામાં 20 દિવસમાં 80 ગામ, કોઈ જગ્યાએ 90 ગામ 20 દિવસમાં, અને જરાય આગા પાછાની. એક વખત તો 1969ની અંદર અમે ત્યાં ગયા હતા, શું કહેવાય, આદિવાસી વિસ્તારમાં તો મારા બાપ, લોટા લઈને બહાર જવાનું, ગંદા પાણીમાં નાહવાનું, જ્યાં ત્યાં હોવાનું, મચ્છરો, અત્યારે જેમ કે સુનામી આપલા બધું ચિકનગુનિયા બધું, મચ્છરો તો એના બહાર વગરના, અને એમાં પડ્યું રહેવાનું મહિનો. અને અમે છે ને પેલું લોકો ભેટ મૂકે, 1 મહિનામાં 49.50 રૂપિયા થયા, અડધો પાઉન્ડ નહીં હો, 1 મહિનાનું પરિશ્રમ. પછી સુરત આવ્યા, અડધો કલાકમાં 7 લાખ રૂપિયા થઈ ગયા. મેં કહું બાપા આ પેલી મહિનાની મગજમારી, અને અડધો કલાકમાં આટલું થઈ ગયું. સ્વામી કહે પણ આપણે ફર્યા ને તો કેટલાનો દારૂ છૂટી ગયો આદિવાસીનો, કેટલા લોકોનો પેલું તાળી છૂટી ગઈ, કેટલા લોકોનું આ માંસાહાર છૂટી ગયું, એ લોકોને આત્મીયતા થઈ આપણે. ત્યારે મને લાગ્યું કે એનું જે વળતર છે ને એ આ લાખો રૂપિયા કરતાં પણ વધારે છે. પ્રમુખ સ્વામી આના માટે દુઃખો વેઠે છે, આપણને સુખ કરવા માટે. તો આજે 1 લાખ આદિવાસીઓનો સમૂહ છે, 1 લાખ સુખી થઈ ગયા બધા. સ્વામીએ દુઃખ વેઠીને એમને સુખિયા કર્યા. આ આપણે નજરે જોઈએ છે. એમાંથી 25 તો સાધુ છે, એક તો આવ્યા છે હમણાં અમેરિકાથી, તો આપણને ખ્યાલ આવે કેવા કેવા સ્વામીએ કાર્ય કર્યા છે, અને ઉપાધિઓ કેટલી બધી. એક વખત તમે છે ને આ સાબરકાંઠામાં ફરતા હતા, અને પછી તો 3:30 વાગ્યા, અને પછી હુવાનું થયું, અને સૂતા ને તેમ આટલું ફાટ્યું, પાણી રેલમ છે. હરખું કરવા ગયા હતા કે ચાલો હવે ફરી બીજા જવાનું. હું હુવાનું, બપોરે નહીં સુવાનું મળે, રાત્રે પણ 12-1 વાગી જાય, સવારે 6 વાગે પાછા તો શરૂ થઈ જાય બધી ધમાલ. પણ સ્વામી એમ કોઈ દિવસ કંટાળે નહીં. તો આવા દુઃખોનો તો પાર નહીં. તાવ આવ્યો હોય તો તાવમાં પધરામણી હોય, પગે સોજા આવેલા એક વખત મને યાદ છે, તો એમાંય પધરામણી કરવાની. કોઈ દિવસ એમ નહીં કહેવાનું કે મને તબિયત બરોબર નથી. એવી રીતે સુખ થાવ કે દુઃખ થાવ, રોગી કે નિરોગી આગળ આવશે, એમાં હું આ બધા થોડા પ્રસંગ કહીશ તો થોડો ખ્યાલ આવે કે સ્વામીએ કેવું બધું સહન કર્યું. એક વખત અમે 1968માં યોગી બાબા વખતે હંમેશા થર્ડ ક્લાસમાં, એટલી બધી ગીર્દીમાં જ બેસવાનું. થર્ડ ક્લાસમાં મુસાફરી અમે બહુ વખત કરી, અત્યારે તો સેકન્ડ થઈ ગયો છે, પણ પહેલાં થર્ડ ક્લાસ હતો. એટલે એમાં ભયંકર ગીર્દી, કલકત્તા સુધી થર્ડ ક્લાસમાં. પછી કલકત્તાથી અમે નડિયાદ આવતા હતા, અને એ વખતે મારું એટલું બધું પેલું ગીર્દી થઈ ગઈ ત્યાં આગળ બેહદ. અને પછી તો રાત્રે છે ને અમે સૂતા હતા ને, ત્યાં અમે વખત આ બધા જગ નહોતા પાણીના, કોલમેનના માટલા હતા. એક માટલું ફાટ્યું, તો લોકોએ જે ગાળો બોલ્યા તો સ્વામી પાસે પગે લાગે, પૈસા ભૂલો ગઈ હો ગઈ. 12 વાગે પાછા સૂતા, 2 વાગે બીજું માટલું ફાટ્યું અમારું. પેલા કે સાંકટ ખેંચીને બાવાનું ઉતારો હેઠા. એટલે ભાઈ અમારે હવે ભૂસાવળથી અમે સુરત જતા હતા, એની આ વાત છે. આવી તો કેટલા અનુભવોનો કોઈ પાર નથી સ્વામીને, કે કેટલી તાપમાં ને હુવાનું, વરસાદમાં ફરવાનું, ચાલુ વરસાદમાં પધરામણીઓ, ચાલુ વરસાદમાં આખા ભીંજાઈ જઈએ, પછી નીચોવાળું કપડું, એવી રીતે સ્વામી ફરતા.
અને તમને ખબર છે ને કે ગુજરાતમાં એ વખતે બધા ગામો ગામ લાઇટોની, લાઇટ ના હોય સમજવાનું, પંખો ના હોય, સમજણ પડી ગઈ, કશું જ ના હોય, માઇક ના હોય, કશું જ નહીં, બૂમો પાડવાની અને વળી આ પ્રમાણે આમાં હાથ પંખાથી બધું ચલાવવાનું. એટલે લાઇટ ના હોય એટલે નળ ના હોય, ઓટોમેટિક પાણી ઉપરથી ભરવાનું ને એટલે લોટા લઈ લઈને બહાર જવાનું ને ત્યાં નાહવાનું. રસ્તાના ઠેકાણા નહીં, કોઈ દિવસ ના પડે, દુઃખો જ. બધા કહ્યું બાપા આપણે મુંબઈમાં જઈને રહીએ, આ શું થાય ઉનાળામાં, એટલે શું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ. સ્વામી કહે નહીં, મુંબઈમાં કોઈ જ નહીં જવાનું, ઉનાળામાં નહીં, ચોમાસામાં જવાનું. કારણ કે એ ગરીબ ભક્તોને છે ને શિયાળામાં ફાવે નહીં, કારણ કે ઠંડી બહુ હોય. એટલે ઉનાળાની અંદર જ બધા બહાર સભાઓ થાય, ચોમાસામાં ગારાવાળા થઈ જાય, આપણી મોટર ગાડા જાય નહીં. આપણા બધી સગવડો સાચવીને સ્વામી પોતાની સગવડોનો વિચાર કરે નહીં. આ તો મેં દેશની વાત કરી, તમારે ત્યાં પણ દુઃખ ઓછું હશે. અહીં સ્વામીની પધરામણી 1974 અને 77 થયેલી, હા ખાવાની જગ્યા હતી સ્વામીને. એ વખતે આપણે બિશપ એવન્યુમાં ઉતરેલા, શું પેલું હતું ને આપણું 4 વેઝ, અને બીજી વખત પેલા પારેખ સાહેબના ઘેર ઉતારો હતો ઇલિંગ ઉપર, ખ્યાલ છે ને તમને, 77માં. અને એ વખતે સવારથી સ્વામી પધરામણી કરે, રાતના 12 વાગે કેમ છો પૂછવાનો ટાઈમ ન હોય, તાકે લોત થઈ ગયા હોય. અને અમેરિકામાં આખી રાતની રાત ફિલાડેલ્ફિયામાં પધરામણીઓ, પૈસાની તાણ હતી, ટેક્સીઓમાં ફરવાનું હતું એ વખતે. તે સ્વામી તમે જુઓ, અહીંયા આગળ 70માં યોગી બાપા આવ્યા ત્યારે ખબર છે ને, 1-2 ગાડીઓ હતી, બટેસા સાહેબની હતી, પેલા મેઘાણી સાહેબની નહીં, યોગી બાપા માટે પેલા જીટીની આવતી. બાકી પ્રમુખ સ્વામી સિલ્વર સ્ટાર ટેલિફોન કરીને બોલાવવાની ટેક્સી આવતી હતી, ખ્યાલ છે અત્યારે. અને પછી આ પ્રમાણે એમાં બેહવાનું, કોઈ વખત ટ્રેનમાં જવાનું, એવી પરિસ્થિતિ લંડનમાં પણ આપણે જોયેલી છે અહીંયા આગળ પ્રમુખ સ્વામીની. અને આ બાજુ તમે જુઓ કે ઠેઠ ન્યુયોર્કથી લોસ એન્જલિસ બાય કાર. હવે કેટલી મુશ્કેલીઓ પડે, કારણ શું? પૈસાનો અભાવ. એરોપ્લેનના પૈસા જોઈએ ને બેસવાના, આ તો તમે લેવા આવો છો અને પાછા જાઓ છો, લો એમાં હું નવું થવાનું હતું પણ ઉમંગ. હવે એ વખત તો પોતાને પૈસા નહોતા સ્વામીને, આવી પરિસ્થિતિ. તો સ્વામીએ આટલું વેઠ્યું, તો આજે હરિભક્તોને સુખ્યા કરી દીધા. તો આજે સંસ્થાનો પણ વિકાસ દેખાય છે. એટલે મારે આ કહેવાનો આટલો બધું, આ તો પાર વગરની, કારણ કે આ તો મારો પોતાનો જ અનુભવ છે. એટલે એમાં તો પ્રસંગોનો તો ઢગલા બધા હોય, કારણ કે હું ભેગો જ 33 વર્ષથી એક પ્રસંગમાં ફરેલો છું. કેવી રીતે સ્વામી દોડે. એક વખત અમે છપૈયા જતા હતા અને મોટર બસ પકડી અને ટ્રેન નીકળી ત્યાંથી. એટલે સ્વામી બધા ઊભી નાખો ગાતો પણ ટ્રેન વાળા ને કોણ જાણે, આમ તો ઊભી ના રહે, પણ પેલા ગાર્ડને થયું થોડું કંઈ ભયંકર મુશ્કેલી હશે. હવે અમારે તો શું છપૈયા જવાનું, તમે બેસી જવું હતું એમ. એટલે બધું આમ કર્યું ને, એટલે બધા સ્વામી કે જલ્દી દોડો બધા ટ્રેનમાં બેસો. એટલે સ્વામીએ દોડવા માંડ્યા, અને સ્વામી જોડા પકડીને ગાતડું બાંધીને. ત્યારે એક સંત કે સ્વામી લાવ તમારે જોડા પકડું. સ્વામી કે તું તારા પકડું, મારા પકડું, તું જલ્દી દોડ, ટ્રેન જલ્દી પકડી લે માથાઉટ કર્યા વગર, ને તારા હમણાં ઉપાડી દેશે પાછો. એટલે આવી પ્રકારનું કેટલી વાર ધમકાવે કરે, કેટલી બધા બધું બહુ થાય, કેટલી પ્રકારની મુશ્કેલીઓ પેલા ટીટી લોકોએ કરતા હોય. સ્વામી તો આ બધું સાંભળી લે અને પછી ગમે તેમ કરીને પણ બધાને રાજી કરે. આના ઉપર તો મોટા ગ્રંથો રચાય એટલું બધું. અહીંયા આગળ છે ને આપણે સ્વામી આટલા આ મોટો અન્નકૂટ થાય છે, એના માટે પેલો ફૂટપેન આવેલો ગિનેસ બુક ઓફ રેકોર્ડનો. અને એ સમયમાં આપણે મોટા નહીં પેલા ગિનેસ બુકના મોટા મૂક્યા હતા. અને એ વખત હું બાજુમાં બેઠો હતો એની. મેં કહ્યું તમને એમ લાગે છે ખાલી આ સ્વામી અન્નકૂટ કર્યો એનું આ ગિનેસ બુકમાં આવ્યું કે આટલા મંદિરો કર્યા? મેં કહ્યું આ વિચરણનું મેં કહ્યું એને, આટલા પત્રો લખ્યા, આટલા બધા ગામડાઓ ફર્યા. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. જેની વાતો કરીએ છીએ એ જ આવી ગયા સ્વામી. કે જુઓ અત્યારે 2 જણના હાથ પકડીને સ્વામી આવે છે. પહેલા ધમધમાટ આમ ચાલતા, હો મારે એની પાછળ દોડવું પડતું થેલો લઈને, એ પણ મને યાદ છે. અત્યારે આવી રીતે આવ્યા. એટલે આ પ્રમાણે આટલા બધા એમના વિચરણની ઉપર તો જેને કહે છે ને ગ્રંથો રચાય. જેમ સત્યમિત્રાનંદ સ્વામી કહેતા હતા કે એમના માટે તો ઘણા બધા વોલ્યુમ્સ આરક્ષિત રાખવા પડશે. એવું આ સ્વામીએ આ બધા દુઃખો સહન કરી અને આપણને મુમુક્ષુઓને બળ આપ્યું છે કે તમારે પણ દુઃખો સહન. આવું બધું થશે ને કંઈ આગું પાછું થયું હોય, બીજું થયું હોય, તો પછી આપણે બધું સહન કરી લેવાનું. એટલે એમાં જ મજા છે. એટલે આ પ્રમાણે મુમુક્ષુઓને આનું આટલું બળ મળે. એટલે આ પ્રમાણે આપણે સમજ્યા પછી
હવે આગળ જઈએ કે હવે શૂરવીર નીકળ્યો છે ભગવાન નિશાન લેવા માટે. હવે કે છે શરીર રોગી રહો અથવા નિરોગી રહો, આવું બધું રહે. હવે જો રોગી શરીર હોય ને તો નિશાન ચૂકી જવાય. હો, રોગી શરીરમાં રોગ હોય ને તો પછી નિશાન કેવી રીતે ચૂકાઈ જાય? કારણ કે તમે જુઓ કે દેહમાં નાનો મોટો રોગ થઈ આવે અને પછી દવાથી ન મટે, પછી સંતો પ્રાર્થના કરે તો પણ ન મટે, મહાપૂજાથી પણ ન મટે. એટલે પછી શું થઈ જાય? કાચો સત્સંગી હોય ને એનું પછી નિશાન ચૂકી જાય. કેવી રીતે ચૂકે? પહેલાંમાં મેં શનિની વિંટીજ બધું કહ્યું ને હમણાં, અહીંયા આગળ દોરા ધાગા આવી જાય. પછી એને કોઈ બાબા બોવા પાસે જાય અને દોરો બાંધે. અહીંયા લંડનમાં મેં દોરા ધાગા જોયા છે. બોલો, નવે જેવું કહેવાય ને, શું દુઃખ છે? એ તો સરકાર મા બાપ છે ને ખબર આવે તો એ દોરો ધાગો બાંધે છે, કોણ જાણે. અને મેડિકલ ફ્રી છે તો એ દોરો ધાગો બાંધે છે. અને આ પ્રમાણે પછી હાથ ગાંઠવાળો પેલો ઊનનો દોરો બાંધે. હો, પણ મંત્રીને ફેરવીને તમને આપે આમ બધું, એવી રીતે દોરો બાંધે. એક બહેન મેં કહ્યું તમે કેમ દોરો બાંધો? કાકા હતા ને આમ ખુરશી પર, મોતિયો આવે છે ને, મોતિયાનો દોરો છે. મેં કહ્યું થઈ રહ્યું, બધા ડૉક્ટર ઓપ્થોલ્મોલોજીસ્ટનો બધો ધંધો બંધ થઈ જશે, મોતિયાના દોરા થઈ ગયા. ઊંટાંટિયાનો દોરો બાંધે છે લોકો, નાના છોકરા ઊંટાંટિયા થાય ને એનો દોરો જુદો આવે પાછો. અને દરેક પ્રકારના દોરા જુદા આવે. પછી માદળિયું આવે, પછી બધું અહીં ગળામાં બહુ ભરાઈ ગયું હોય ને, દોરા થોરા ને બધું બહુ ભરાઈ જાય ને કીર્તિ, તો પછી અહીં તાવીજ આવી જાય, અહીં આગળ વળગાડે. એટલે એવી રીતને બધું થઈ જાય. પછી બહુ હોય તો કે કોઈ બાપુની ફૂંક લેવા જાય પાણીની અંદર. પેલા બાપુ હતા ને ખેરાળોમાં, એ પાણીમાં ફૂંક મારે ને પછી પીએ ને એટલે બધું બંધ થઈ જાય. પછી તો એનું નામ બહુ થયું ને એટલે બહુ આવવા માંડ્યા. એટલે બાપુ કે ક્યાં પહોંચાશે? એટલે માઇકમાં ફૂંક મારે કે જાઓ આવી ગઈ તમારે, બધા ઉભા રહેવાનું, ગ્લાસ ખુલ્લો રાખીને. પછી બાપુ પાસે બંધ થઈ ગયું. પછી ઊંજણીને ખાવા જાય, દાણા જોરાવા જાય, પછી નજર બંધાવવા જાય. એટલે આવી પ્રકારના કેટલા બધા ઉપચારો આજની તારીખે ભણેલા ગણેલા બુદ્ધિશાળી માણસો પણ આ કરે છે જ. એટલે આ કે છે ને શરીરમાં રોગ આવે ને ત્યાં નિશાન ફરી જાય. હો, નિષ્ઠા ના રહે. હો, એ કે ભલે ને રોગ આવે એ પછી આવશે, પણ પહેલાં આટલું તો સમજે, પડી જાય ને પહેલું કરવું, ન પડે પછી. એટલે એને આવું બધું થયા જ કરે. એટલે આવું બને. ઘણી વખત અમારા આદિવાસીઓમાં જુદું છો, આદિવાસીઓ અમે સુધર્યા, પણ એમને શું હોય, તાવ આવ્યો હોય ને તો એક કુકડો માની લે માતાજીને કે જો મારો તાવ ઉતરી જાય તો એ કુકડો ચડાવી દઈશ. હવે એનો તો ઉતર્યો કે ના ઉતર્યો, પણ કુકડો તો ગયો જ બિચારો કામ. એટલે આ કુકડો હોય. અને બહુ જરા સારા માણસ હોય તો પાડો આખો કરે. રાજા મહારાજાને તાવ આવ્યો તો એના માપ પ્રમાણે હોય ને, હવના માપ પ્રમાણે હોય. એટલે એને પાડાનો પછી એવું રાખે બાધા. એટલે આવી પ્રકારે નિર્દોષ ગરીબ પ્રાણીઓનો પણ ભોગ લેવાય. એટલે આવી પ્રકારે બધા ભુવાઓ અને બીજા તાંત્રિકો આવી બધી ખોટીઓ બધી વિધિઓ કરાવે કે તમારું શરીર સારું થાય. હવે ભાઈ શરીર છે, રોગનું ઘર છે, તો બધું આવ્યા કરે, પણ એમાં આવી પ્રકારે નિશાન ચૂકાઈ જાય. પછી કે છે ને રોગમાં પણ નિશાન ન ચૂકે. હવે એ જોવાનું, ગમે એવો રોગ થયો હોય ને તો નિશાન ન ચૂકે. એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. સુખો બહુ છે આપણે, તમે જો લંડનમાં આવો કે અમેરિકામાં બીજે ત્રીજે આવો, પણ શરીર સારું ના આવે તો શું કામમાં આવે? સૌથી પહેલું તમારા અબોજો રૂપિયા હોય તમારી પાસે, મેં કહ્યું કે સખત ડાયાબિટીસ હોય, 32 પ્રકારના ભોજન હોય, પણ કોરો રોટલો ખાવાનું ડૉક્ટરે કહ્યું હોય, તો એ સુખને સુખ એ પછી શું કરવાનું? શરીરમાં આટલો બધો રોગ હોય તો પછી એનો કોઈ અર્થ જ નથી. તમારી પાસે મર્સિડીઝ ને બેન્ટલી ને એવી બધી ગાડી હોય અને તમે હાવ એકદમ બે બાજુ પેરેલાઇઝ થઈ ગયો હોય અને મેં કહું ને ઉપાડીને નાખવો પડતો હોય, તો પછી એ પ્રમાણે એને શું ફાયદો થયો એ મોટરનો? એનો કોઈ અર્થ નહીં ને. પછી કંઈક આ પ્રમાણે વેજીટેબલ ઘણાને છે ને કોમામાં જ રહેતા હોય, અબજોપતિના ઘર હોય, પણ એ કોમામાં જ 5-5 વર્ષ 10-10 વર્ષ સુધી કોમામાં છે. મેં અમદાવાદમાં જોયા છે કે આપણે એક ડૉક્ટરના દીકરો છે, કેટલા વખતથી એ બિચારો 15 વર્ષથી એમનેમ છે, એમનેમ પડ્યું જ રહેવાનું. વેજીટેબલ લાઈફ, શું સુખ આવતું? એને તો ના આવે, પણ એના સગા સંબંધીને પણ ના આવે. સેવા સરભરા બધી કરવી પડે, આ તે ત્રાસ થઈ જાય. ગમે એટલું તમારી પાસે હોય ને ધન સંપત્તિ ને મોટી મોટરોના દુનિયાભરમાં, પણ તમારે દેહનું દુઃખ હોય તો કેવું હોય? દેહનું દુઃખ બહુ ખરાબ. છોકરાઓ ગાંડા હોય એને સાચવવા, તમે જુઓ બધું આમ લાડ પડતી હોય, ના કરતું હોય, કેટલા બધાના હોય છે. અહીં તો સારું છે, તમારી સરકાર મા બાપ છે તો સાચવે છે. અમારા ઇન્ડિયામાં તો પરિસ્થિતિનું વર્ણન કરાય એવું નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે પછી આવા બધા દુઃખો ઘણા તો દરિયામાં જઈને મા બાપના નાખ્યા આવે છે. એવા ગુણાતીતાનંદ સ્વામીના અંદર વાતોમાં આવા રેફરન્સ આવે છે. એવી રીતે કંટાળી જાય બધા. એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ આખી કહેવત પડી ગઈ કે સૌથી મોટામાં સુખ પૈસામાં નથી, બંગલામાં નથી, લંડન અમેરિકાની સિટીઝનશીપમાં નથી. પહેલું સુખ કયું છે? શરીર સારું હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ જ છે ને, આપણે સમજીએ છીએ. એટલે એ દ્રષ્ટિથી હવે શૂરવીર ભક્તો છે ને, દેહમાં ગમે એટલું દુઃખ આવે ને દેહમાં તો પણ ગણે નહીં.
હવે ઘણી વખતે બે રીતે આપણને દુઃખ આવે છે, 3-4 રીતે, પણ આપણે લાઈનમાં કહું કે દુઃખ કેમ આવે શરીરમાં, દુઃખ નહીં પણ રોગની વાત ચાલે છે. હવે આ શરીર રોગી રહો અથવા નિરોગી રહો, તો આપણે રોગ કેમ આવે છે? તો ભોગે રોગ ભયમ, તમે વધારે પડતું ખાઓ તો પછી રોગ થઈ જ જાય. એટલે ખાવામાં તમે ખબર ના રાખો અને શરીર બધું બની જાય, તેમાંથી પછી ડાયાબિટીસ આવે, કોલેસ્ટ્રોલ આવે, આ આવે. એટલે આપણે સંયમ નથી રાખી શકતા, એટલે આવું થાય. અબોજોપતિના જ દશા થાય, કંઈ ને કંઈ રોગોની અંદર ઘેરાયેલા હોય અને પછી દુઃખી થતા હોય. પછી તમે જુઓ બીજું છે કે વ્યસનોની અંદર રોગ આવે. દારૂ હોય તો લીવર બગડી જાય, બધાને ખબર છે. પછી બધી બીડીઓ પીવો છો તો એની અંદરથી તમારું આપણા કેન્સર થઈ જાય છે. એટલે એવું બધું થાય. વધુ પડતો કંઈક વિષયાસક્તિ હોય તો એને લઈને પછી એડ્સ થઈ જાય છે. એ પણ બધું આપણે બધા જાણીએ છીએ. ઘણા બધા એના લગતા રોગોનો પાર નથી, એમનું નિરૂપણ આપણે નથી કરવું, પણ આવું બધું એ થઈ જાય. એટલે સંયમ વગરનું જીવન હોય, પછી વિષયોમાં આસક્તિ હોય, પછી આ બધું હોય એટલે શરીર પછી રોગનું ઘર બની જાય અને નહીં ધારેલા બધા રોગો બધા આવી જાય. એટલે પછી દુઃખી થઈ જાય. ભગત હોય તો પણ. હવે ઘણા બધા એવા હોય કે આમાંનું કશું ના કરતા હોય તો રોગ આવે. સિગરેટ ન પીતો હોય, દારૂ ન પીતો હોય તો કેન્સર થયું હોય, તો એ પણ પેરાલિસિસ થયું હોય, તો પણ એને કંઈ પેટમાં કે માથામાં દુખાવો થયો હોય, બધી પ્રકારનું પવિત્ર હોય, એવું પણ બને. જોજો. તો એવું સમજવું એ વખતે આપણને ભગવાને આપણી કસર ટાળવા માટે આ રોગ મૂક્યો છે. દેહમાં આસક્તિ એમને એમ જાય એવી નથી. દેહમાં આસક્તિ ટાળવા માટે રોગ જ છે. રોગ પણ એક જાતનો છે ને, એક મિત્ર જ જેવો છે. એમ એ સિવાય દેહની અંદરથી આસક્તિ જાય એવી નથી. એટલે એ પ્રમાણે આપણને આ રોગ મૂકે એટલે એવું થાય. ઘણી વખત શરીર એટલું બહુ સરસ હોય, બધું બરોબર હોય, અબજોપતિ હોય, પણ એક અહીં અથવા નાક ઉપર અથવા હોઠ ઉપર સફેદ ડાઘો આવે તો શું થાય? અરે ડિસ્ટર્બ થઈ જાય. ઊંઘ ના આવે, ગાળો જેવો થઈ જાય, ડિપ્રેશન આવી જાય. આપણા બી આંખો સફેદ થઈ જશે, યુરોપિયન લાગી. અરે હું માન નથી યુરોપિયન એમ થાય ને, કારણ કે કોઢ, આનું નામ શું કહેવાય? કોઢ. એ વધવા માંડે ને તો આખું અકુરૂપ થઈ જાય. એ રોગ જ છે એક જાતનો. તે વખતે આપણે દુઃખી થઈ જઈએ. એટલે આપણે એમ સમજવું કે ઘણી વખતે રોગો ભોગમાંથી આવે, વ્યસનોમાંથી આવે. કોઈક વખત આપણી કસર ટાળવા માટે ભગવાન આપણને રોગ મૂકે. અને ત્રીજું છેલ્લું, આજ્ઞા લોપી હોય તો પણ રોગ આવે. આજ્ઞા બહારના આહાર વિહાર કરો, બધા બહારની ખાણી પીણીની ઉધર તો એને લઈને પણ બધા રોગો આવે. એટલે ખરેખર હરિભક્તો એમ સમજે કે મેં આજ્ઞા નથી લોપી, કોઈ વ્યસન નથી, કોઈ હું માપમાં બધું જમું, છતાં મને રોગ કેમ આવ્યો? તો સમજવું કે આપણી કસર ટાળવા માટે, આપણને અંદરની દેહમાંથી આસક્તિ છોડાવવા માટે મહારાજ સ્વામી આપણને રોગ મૂક્યો છે. એમ સમજીને આનંદથી સહન કરે તો સમજવું કે એ નિશાન ઉપર નજર. નહીં તો પછી આગળ જુદું થઈ જાય. તો આપણે હમણાં જોયું ને, દોરા ધાગા ઉપર ચડી જાય. મુક્તાનંદ સ્વામીને ક્ષય થયેલો, ટીબી. એ વખતે આ ટ્યુબરક્લોસિસ બહુ અસાધ્ય રોગ હતો, એમાં માણસ મરી જ જાય. તો મુક્તાનંદ સ્વામી છે ને, એના માટે શ્રીજી મહારાજે મધ્યના 47 કહ્યું કે આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે. તે દહીં દૂધ ગળ્યું ચૂકણું કંઈ ખાવા દેતો નથી. ખાવાની બહુ આસક્તિ હોય, રોગ થયેલો કેટલી ઉપાધિ થાય. ગળ્યું બહુ ગમતું હોય અને ડાયાબિટીસ હોય. પછી શું કરે, અમારા આ બાજુ ને મંદિરમાં તો બધા આપણે ઘેર તો પેલા બૈરાને બધા ખાવાનો હોય છોકરા, બાપુ આ તમને આ છે, તમારે ન ખવાય, આ ન ખવાય. મંદિરમાં બધું ઝાપટી લે, કંઈ વાંધો નહીં કે. એટલે આ મહિનો બધા સ્વામી સુખ છે. અત્યારે ડાયાબિટીસ વાળાને બધાને મહિનો સુખ છે, એકને કે આપણે કંઈ વાંધો નહીં, બાપા જ છે ને એટલે કંઈ વાંધો નહીં, બાપાની પ્રસાદી ક્યાંથી એમ. એટલે એવી રીતનું બધું હોય. એટલે આવો બધું રોગ, બધો ભોગ એવો હોય ને, સ્વામી જમીન આવ્યો હોય, બધું હોય. અને જો ગરમ ગોટા કે કંઈ જલેબી ઉતરો તો એ ખાઈ જ જાય. ડાયાબિટીસ તો એ ખાઈ જાય અને એમને મેં ખાઈ જાય. પછી વધારે પડતું ખાવે એટલે રોગ જ થાય ને. એટલે આવું બધું થાય છે. એટલે ઘણા માણસો ભૂખથી નથી રોગ થયો, બહુ ખાવાથી જ રોગ થયેલો છે મોટા ભાગનું. અને મહારાજ કહે છે તેમ જે સમજવું હોય તેને એમ જણાય છે આ રોગે સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું. લો, મહારાજ મુક્તાનંદ સ્વામી ખરેખર એમ સમજતા હતા કે માટે આ ક્ષય રોગરૂપી જાણીએ કોઈ મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાષે છે. મુક્તાનંદ સ્વામીની આ સમજણ હતી કે આપણને સંતો ના પાડ્યો કે બહારનું ખાવું નહીં, આવી રીતે રહેવું, નિયમમાં રહેવું, બીડીઓ પીવી નહીં, આ ન કરવું, આ ન કરવું, માંસ ના ખાવું, બીજું ન કરવું, બધું ઘણું આપણને કહેતા હોય. તો પછી હવે આ રોગ જ એવો થયો છે કે ડૉક્ટરો ના પાડે છે કે ભાઈ આ ન ખવાય, આ નહીં પીવાય, આ નહીં કરાય. તો એમ સમજવું કે આ રોગરૂપી શત્રુ આવી ગયો, બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, ઇષ્ટાપત્તિ રૂપે સંત સમાગમ આપણને જાણે પ્રાપ્ત થઈ ગયો. પણ આવું સમજવું બહુ અઘરું છે. એ આવું હું જ મળ્યો, બીજો કોઈ મળ્યો નહીં આટલું બધું. શામળિયા ચૈતન્યાનંદ સ્વામી હતા, એમને હરસનું હતું, પાઇલ્સનું દર્દ હતું.
એટલે સવારે 10 વાગ્યા સુધી ખાડે બેસી રહેવું પડે ટોયલેટની અંદર. બોલો ચાલુ જ બધું આમ પેલું થયા કરે મનમાં. નિત્યાનંદ સ્વામી છે ને એમને આંખમાં પડળ આવી ગયેલું અને 1 વર્ષ સુધી રહેલું. સર્વ નિવાસાનંદ સ્વામીને 5 વર્ષ સુધી શરીરમાં બળતરા રહ્યા કરે. બળ્યા કરે આખું શરીર. અદ્ભુતાનંદ સ્વામી એનો ડોળો બહાર નીકળી ગયેલો. દાદા ખાચરને છેલ્લા મહારાજ ધામમાં ગયા પછી 23 વર્ષ જીવેલા સ્વામી. 1853 ધામમાં ગયેલા ઈસવીસન. અને એમને છે ને 17 દિવસ પેશાબ બંધ થઈ ગયેલો અને એમનું માઇન્ડ પણ પેલું થઈ ગયેલું, એટલે ઘરમાં જ રહેતા. એટલે આવું બધું થઈ ગયેલું છતાં આ બધા મુક્તો છે ને રોગથી હાર્યા નહીં. અને રોગને વિચાર કરી દીધો કે હું આને ક્યાં આવી ગયો, આ તો મારું માનવું તો ગણતો જ નથી. નહીં તો ઘણા લોકોને છે ને રોગ છે એને રોગને મજા પડી જાય. રોગને અમુકના શહેરમાં કોઈ મોટા શેઠિયાનો રોગ થઈ ગયો ને, હાય આરામથી રાજ રોગ જેવું, પછી અઠવાડિયું મહિનો આરામ કરે, તે કરે, બીજું કરે, આવું બધું કરે. આ સંતો તો ગણે જ નહીં રોગને, આવી પ્રકારનું થાય. એટલે આ પ્રમાણે આવા બધા રોગમાં પણ નિષ્ઠા ફરીની. જેતપુરની અંદર એક હરજી કાપડિયા કરીને હતા પટેલ, અને એને અણુતાર તાવ આવેલો, તાવ ઉતરે જ નહીં. એટલે એ સમયની અંદર એક બાવ આવ્યો માતાનો કોઈ, અને એને કહ્યું કે હું એને કરી આપું મંત્ર તંત્ર અને તાવ જતો રહેશે. એટલે એ તો આમ તાવ એવો થઈ ગયો તો બેહોશ જેવો થઈ ગયો. એને ખબર નહીં કે બાવો આવ્યો, પણ એને માને એમ થયું મારો દીકરો બહુ આવું હેરાન થઈ ગયો છે, લાવો ને કે બાવાજીને કરો ને જે થતું એ કરો. તે બાવો છે ને ગોદડીમાં તાવનો ઓમ કરીને લઈ ગયો. અને પછી આ પ્રમાણે છોકરો બેઠો થઈ ગયો. એની માએ એને કહ્યું જો મહારાજે કૃપા કરી હું હાજો થઈ ગયો. કે તારો મહારાજ ક્યાં આવેલો? આ તો બોલો બાવો લઈ ગયો તાવ. કે ક્યાં ગયો? એ કે ગયો ભાદરના દરેડે. પાછળ દોડ્યો અને ત્યાં ઝાલ્યો, લાઈ ગોદરી પાછી ઉતારે તો સ્વામિનારાયણ ઉતાર, તું શાનો ઉતાર? ફરી તાવ આવી ગયો. શ્રીજી માને ખબર પડી તો શ્રીજી મહારાજ ઠેઠ ગઢડેથી એને દર્શન દેવા આવ્યા. વાહ, આવું થયું તો પણ તે જરાય આ પાછો પડ્યો નહીં. એટલે આવી નિષ્ઠાવાળા, એટલે આવા નિષ્ઠાવાળા બધા એવા હોય છે કે ગમે તેવું થાય તો પણ પાછા હટે નહીં. આપણે જેમ વાલેરા વરુના કોઈ ને બાવા આવ્યો હતો, અને પછી એ સમયની અંદર એ વખતે કેવું બધું જબરું થયેલું કે ઉતરે જ નહીં. પછી એક બાવો આવ્યો, એટલે બાપુ તો માને નહીં, પણ એની બેને કહ્યું કે તમે એમ કરો બાપુને દોરો પહેરો. કે બાપુ દોરો ન પહેરે, ખાટલે બાંધ્યો ને ત્યાંથી કરંટ આવશે કે એના ખાટલાના પાયા ઉપર, અને બાંધ્યો. બાપુને તાવ. રાત્રે ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન દીધા, અને દર્શન કીધા કે વાલેરા ત્યાં ખડ ખાધું. એને સમજે નહીં પડે કે ખડ ખાધું શું અર્થ થાય. એ ઘણાને ખબર નહીં. પછી કહું છું કે ખડ ખાધું, ખડ એટલે ઘાસ, તે ઘાસ ખાધું. એટલે એને તો આવું કેમ? સવારે જરા તબિયત સારી થઈ એટલે સમજ્યા સ્વામીએ દર્શન દીધા એટલે તાવ ઉતર્યો એવું સમજ્યા. અને પેલો તાવ ઉતરે પેલો ખાટલો ખંખેર ગયો, ખાટલો પૂરો થયો. ત્યાં દોરો જોયો. ઓહ, હા સાચું, આ દોરો બાંધ્યો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી મને ઠપકો આપ્યો કે સિંહ છે ને ગમે એવો માંદો થાય તો ઘાસ ખાય. સિંહ છે ને કોઈ દિવસ ઘાસ ના ખાય, મરી જાય પણ ઘાસ ન ખાય. કે તું સિંહ કહેવાય, આવો સહજાનંદી સિંહ. અને આ દોરો બાંધ્યો એટલે ઘાસ ખાધા જેવું થયું ને. એટલે પેલા કહ્યું આ કોણે બાંધ્યો? એટલે પછી એની બેને કોઈક બાવાએ કે બોલાવો. એટલે બાવો આમ ખુશ થઈને આવ્યો કે બાપુ મને કંઈ છે ને કંઈક ઇનામ આપશે. પછી જે અડબોધ મારી નોંધી કે આ મારી નિષ્ઠા બદલાઈ, મને સ્વામીનો ઠપકો અપાયો, કાઢી મૂક્યો. તો જુઓ, આવો બધો અણઉતાર તાવ આવ્યો છતાં પણ એ પાછા હટ્યા નહીં. એટલે આવી પ્રકારના બધા ભક્તો શ્રીજી મહારાજના સમયમાં ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં હતા. એક કથા આવે છે, આપણે દેવાનંદ સ્વામીનું પદ સાંભળીએ છીએ કે માધવ દાસે માગી લીધો સામે ચાલી રોગ જોને. માધવદાસ નામના એક ભક્તે સામે ચાલીને રોગ માગ્યો. આપણે તો રોગમાં નિષ્ઠા બદલાઈ જવાની વાત ચાલે છે આગળ. પેલા તો સામેથી માગ્યો. આવું કોઈ માગતું હોય? જેમ કુંતાજીએ દુઃખ માગે ને એને રોગ માગ્યો. હવે છે ને જગન્નાથપુરી નજીકનું એક ગામડું છે દરિયાકાંઠા ઉપર. એમાં માધવદાસ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો. હવે એના પિતા ધામમાં જતા રહે, એની પત્ની મરી ગઈ, એનો પુત્ર પણ ધામમાં જતો રહ્યો ધીરે ધીરે કાળાંતરે બધા. અને એની માને ભયંકર રોગ થયેલો. અને માની સેવા કરતા પછી માનું દુઃખ જોઈ શક્યા નહીં, અને એને ભગવાનને પ્રાર્થના કરી કે મારી માનો રોગ મને આવો, મારી માનો રોગ મને આવો ને મારી મા સુખી થાવ. અને પછી એ કોણ જાણે એને રોગ આવી ગયો. અને પછી તો એવો રોગ ભયંકર કે એના ઝાડા ભયંકર ગંધાયામ કેટલે દૂર દૂર સુધી. એટલે દરિયાકાંઠે પડ્યો રહે, દરિયાના કાંઠા ઉપર જાજો જાય ત્યાં પછી પડ્યો રહે. અને એમ કરતાં કરતાં એટલું ભજન જ કર્યા કરે. નિષ્ઠા એટલી પાકી એની, જબરજસ્ત નિષ્ઠા.
અને કોઈ પ્રકારનો મહારાજ ભગવાનનો દોષ ના આપે કે બસ મેં તો સામેથી રોગ માગી લીધેલો છે ને. પછી મહારાજે એનાથી રાજી થયા, દર્શન દઈ ભગવાન, અને એને ધામમાં લઈ ગયા. એટલે માધવદાસે માગી લીધો સામે ચાલી રોગ જોને. શાસ્ત્રીજી મહારાજે રોગ માગેલો, બોલો. શાસ્ત્રીજી મહારાજે 1 વર્ષ સુધી રોગ માગેલો, જૂનો તાવ ઠેર સુધી રહેલો 1 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજને, કે આ દેહની અંદર આસક્તિ તૂટે ને, રોગ માગીએ. મને તાવની બહુ એલર્જી છે, બીજું કંઈક વાગે તો ઠીક છે, આપણે મન તો બરોબર કથા થાય ને બધું થાય ને કોઈની યારે વાત. તાવ આવ્યો ને તો મૂળ જ ઉતરી જાય, કશું જ ફાવે નહીં. ફલસીફરમ થયો ને આ થયો ને તે થયો ને બીજું ત્રીજો. પણ આ બધા ભક્તો સામે ચાલીને માગતા હશે, કેવું હશે. તમે જુઓ કે નવાગામ લોલિયાણાના અમારે એક ડુંગરસિંહ ભાઈ હતા, હવે એને પણ જીવલેણ રોગ થયેલો, છતાં છેવટ સુધી કથા વાર્તા બધું કરતા રહ્યા. કેનેડાની અંદર છે અમારા ભગવાનભાઈ હતા માંડવિયા, એને કેન્સર થયેલું, અને એને ખબર હતી કે હવે આ મારે મરવાનું નક્કી જ છે. છતાં પણ ભગવાનજી આનંદમાં રહેતા. સ્વામીઓની હોસ્પિટલમાં જોવાયા ગયેલા તો એ કેફમાં, અને નર્સને બધી ઇન્સ્ટ્રક્શન આપ્યા કે આમ કરજે તેમ કરજે, બોબ કપલાને બોલાવજો ને બીજું કરજે ત્રીજું કરજે. ત્યાંથી બધું ચલાવ્યા હોસ્પિટલમાંથી. પણ છેવટે ધામમાં જુવાન અવસ્થાની અંદર જતા રહ્યા. પણ આમ આપણને લાગે કે કંઈક પામેલા, આમ કંઈ જરાય રોગથી આમ ગભરાયા નહીં. આમ એવા અમારા અત્યારે છે સડબરીની અંદર ઉપેન્દ્ર ઓઝા, એને બધું ડાયાલિસિસ ઉપર છે. તમે જ્યારે ટેલિફોન કરીએ કેમ છો, આનંદ, એટલે હું આનંદ, આમાં કશું આનંદ જેવું તો લાગતું નથી, તો પણ એને કેફ ને કેફ રહે. ત્યારે આવી રીતે આવા કેટલાય ભક્તો હશે. આ તો મેં 2-5 જણની વાત કરી, પણ એવા અત્યારે છે આપણામાં, જતા આનંદમાં રહે છે. એટલા માટે આપણને આ ખ્યાલ આવે કે ગમે એવું શરીરમાં રોગ આવે પણ નિશાન ચૂકવાનું નહીં. એને પછી દોરો ધાગો માદળિયું ના જોવાય. આપણા ભગવાન અને આ ગુણાતીત પરંપરા એ પણ રોગોને ગ્રહણ કરે આપણા બળ માટે. શ્રીજી મહારાજને પણ કંઠમાળ થયેલી, આપણે બધાને ખબર છે. એમને પણ બધા છેલ્લી અવસ્થામાં બધા 1 વર્ષ રોગમાં જ ગયેલા. તમે જુઓ બધા ઘણા પ્રકારના રોગો, ગુણાતીત સ્વામીને પણ ગુમડું થયેલું ને આવું બધું. ભગતજી મહારાજને પણ તમે જુઓ, પેલા કુંજવિહારી પ્રસાદે એના કુંજવિહારી દાસે ઝેર આપેલું, એટલે અહીં આગળમાંથી 5 નીકળતો, આમ બધું આમ નીકળે 5, એવું બધું થતું, ભયંકર દુઃખ. વિહારલાલજી મહારાજે કહ્યું શું થયું છે આ બધું? પછી એમણે કથા કરી ત્યારે વિહારલાલજી મહારાજને આમ આંખમાં પેલું થઈ ગયું, આવું બધું છે. તો આવી પ્રકારના બધા રોગો આપણી ગુણાતીત પરંપરા પણ એ લીધા છે. શાસ્ત્રીજી મહારાજને કેટલા બધા રોગો હતા, વાહ હતો, બધું હતું, છતાં પણ પાછા પડ્યા નહીં. એની અંદર પધરામણીઓ શાસ્ત્રીજી મહારાજ પણ એ સમયની અંદર કરતા. 75 વર્ષની વર્ષે વાની ઉપાધિમાં પણ 12 ગામડા ફરેલા, અને એ કહેતા ખાટલે પડીશું ત્યારે વિચરણ બંધ થશે. એમનું આ એક સૂત્ર, ખાટલે પડીશું ત્યારે વિચરણ બંધ થશે, એવું એ કહેતા. યોગી બાપા પણ રોગ જ, એમાં એક મહાન રોગ અનિદ્રાનો હતો યોગી બાપાને, ઊંઘ જ ના આવે. આપણે બધા કેટલી ગોળીઓ લેતા બધું કરતા, એવું બધું તો પણ ગણકારતા નહીં. આનંદમાં રહે, સવારે ઉઠ્યા ત્યારે પ્રફુલ્લિત લાગે, પણ ઊંઘનો રોગ ગ્રહણ કરેલો એમણે, અનિદ્રાનો રોગ ગ્રહણ કરેલો. કેવું કહેવાય, આપણને આશ્ચર્ય લાગે. પણ આવી પ્રકારનું યોગીજી મહારાજ આવી પ્રકારે આ દેહને ગણતા નહીં. કેટલા બધા એમને બધા રોગો હતા, બધા હાર્ટ એટેક તો એ વખતે આપણે કોન્શિયસ નહોતા, પણ કેટલી વખતે આમ પેલું થઈ ગયેલું, બેહોશ થઈ ગયા હશે. આ તે બધા પેચોટીનું દુઃખ હતું, પછી પવાનું દુઃખ, કેટલી બધા યોગીજી મહારાજ પણ બધી કેટલી ગોળીઓનું બધું આ બધું લેતા, આપણને ખબર છે. પણ એ બધું પણ એમણે સહન કર્યું, જ્યારે આગુ પાછું નહીં. આવો 4 માળ ચડીને પધરામણી કરતા. હવે આપણે સ્વામીની વાત કરીએ, એમને પણ તમે જુઓ કે કેટલા બધા રોગો છે. અમુક તો પરમનન્ટ ઘર કરીને રહ્યા છે બિચારા, ફાવી ગયું એટલે કે આ સારું છે. એટલે એવી પ્રકારના આ બધા રોગો આ બધા રહે. આજે જોઈએ છે કે પ્રમુખ સ્વામી આટલા બધા રોગોની અંદર જરાય પાછા પડતા નથી. આ બધાને ખબર છે કે જ્યારે તબિયત સારી હતી ત્યારે તો બધી રીતે વિચરણ કર્યું, અને ધીમે ધીમે પછી આંખે મોતી આવવા માંડ્યા, એટલે એ થઈ ગયું. ત્યાર પછી આપણે જોયું કે હાર્ટ એટેક આવી ગયો વખતે, પછી બાયપાસ સર્જરી પણ થઈ ગઈ, એક પેલું ગોલ્ડ બેટર પણ કાઢી નાખ્યું. અહીંયા આગળ પેલું હતું અહીંયા આગળ. હવે એ વખતે એ પણ સ્વામીને ડૉક્ટરોએ કહેલું કે આપણે કાઢી નાખીએ, પણ સ્વામીને એ વખત અલ્હાબાદમાં પેલા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિરમાં જવાનું હતું. ઓપરેશન મહિનો પાછું ઠેલ્યું સ્વામીએ, એટલું બધું દેહનો અનાદર. અને પછી સ્વામી પાછું કરાવ્યું. એમની અસર બહુ થઈ ગયેલી, સ્વામીએ મારા માટે આવું બધું કર્યું. એટલે એ પ્રમાણે સ્વામીને એ બધા રોગો, પગની અંદર વા પણ છે. તમે જુઓ હવે એજિંગ પ્રોબ્લેમ, 86 વર્ષ થયા છે, એટલે વારે એમનામાં જ કહે છે ને. હું ઘણી વખત રમૂજમાં કહું છું ને, મારા આનંદ સ્વામી બધા ગાડી ગેરેજમાં બગડેલો. હવે ગેરેજમાં કેવી રીતે બગડે, કશું ના આવે તો માંદા પડી જાયેલો. એન્વાયરમેન્ટલ આમનામ અહીંયા ગયા, ત્યાં ગયા અમે શું કહેવાય વડોદરાની અંદર, તો ત્યાં આગળ કંઈક માંદા પડી ગયા.
પછી તમે જો મુંબઈમાં તો કફ થઈ ગયો વળી, અહીંયા આવ્યા તો પછી એરોપ્લેનમાં થાક લાગ્યો વળી, ભાઈ 2 દાડા પડ્યા અહીંયા આગળ માંદા. હવે કરવું હું? પેલા ડૉક્ટર અમારા કિરણ હારે ને હારે બિચારા જ્યારે બોલાવે ત્યારે શું કહેવાય એકદમ તરત ને તરત દેશ વિદેશમાં ગમે ત્યાં આવી જાય છે. પણ સ્વામીને હવે તબિયતની અંદર આવી બધું રહ્યા કરે છે, છતાં પણ એ પાછા પડતા નથી. આ બધા રોગ આવ્યા. પહેલાં મેં કહ્યું ને તાવમાં પધરામણીઓ ખેંચેલી છે. આ બધા દાખલાઓ તમને કયા 1986ની અંદર 1985માં આપણે વિચરણ ગુણાતીતાનંદ સ્વામી ભૂલી ગયો, ગુણાતીતાનંદ સ્વામીનો કેપમાં ટાઈમ ઉપર જતો રહ્યો બોલો. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો છે ને, હમણાં જ મેં જોયું, ગુણાતીતાનંદ સ્વામીનો છે ને દ્વિશતાબ્દી મહોત્સવ હતો અને એમાં સ્વામી એક જીભ કચરેલી પેલા આવ્યા હતા અમારા દીપચંદભાઈ ગારડી, એટલે એમને પાંજરાપોળનું ઉદ્ઘાટન હતું. આમ તો ગુજરાત સરકારનું એક પાંજરાપોળનું એના સંઘનું, એટલે ઠેઠ માંડવીમાં હતું. સ્વામી સારું આવીશું અને હા પડી ગઈ. અને પછી સ્વામીને થાક ભયંકર લાગેલો 85નો બહુ જ, અને એટલું બધું હેરાન થઈ ગયેલા. અને એ સમયની અંદર પછી છે ને સ્વામી બોલે નહીં, હો જરાય બોલે નહીં, તાવ આવતો હતો તોય બોલે નહીં. અને ખેંચી એમણે વચરણ, અને પછી તો વાંકાનેર ગયા અને પછી ત્યાંથી ભુજ ગયા. અને ભુજમાં દર્શન કરી પછી હોઈ જાય. તો કેમ હોઈ જાય? કે આ તો જ્યારે જમવાની વાત છે, સમયનો સદુપયોગ કરો. હું સમયનો સદુપયોગ? તાવ આવ્યો તો બોલે નહીં. આપણે કંઈ તાવ આવે પાછા આપણે કંઈક ચાલો બંધ કરો વિચરણ, તો બોલે નહીં એવું. એવી રીતે સ્વામી ખેંચ કર્યું. અને પછી જે માંદા પડી ગયા ગાંધીધામમાં અને પછી ભાદરામાં ભયંકર, પણ એ રોગ ના જણાવવા દે. કાંખે મોતી આવતા હતા અને મોજડીનું ભાન નહોતું રહેતું આપણે અમેરિકામાં, તો એ સ્વામી બોલે નહીં. પેલા ડૉક્ટર હચિન્સને કહ્યું જો 4 દાડા મોડા આવ્યા હોત ને તો ઝામર થઈ જાત. કહું તમે બોલ્યા નહીં બાપા, કે બધા હોલ ભાડે રાખ્યા હોય, બધા એમ રજાઓ લઈ લીધી હોય ને આપણે પછી પ્રોગ્રામ બંધ કર્યો તો કેવું લાગે? હવે વિચાર કરો, આપણા માટે સ્વામી દેહમાં આંખમાં ઝામર થઈ જાય તો ચિંતા કરતા નથી. આ કેવું કહેવાય? એટલે આપણે તો ઘણી વખતે આપણને દર્શન આપે તો રાજી, ના આવે તો પણ રાજી. કારણ કે આપણા માટે આટલી ઉંમરે પણ ઠેઠ અહીં લંડન સુધી 86 વર્ષે આવ્યા છે. ત્યારે આ એક દાખલો છે કે નહીં? જામનગરની અંદર પગે સોજા હતા અને પધરામણી તો સ્વામી ગયા. એ પણ અમે નજર જોયેલું છે. તો આજે આટલું બધું છે. છેલ્લી વાત કરીને પૂરું કરું, પછી બધું આજે આવશે કાલે કહીશ પાછો. એટલે આટલા બધા રોગોની અંદર વચ્ચેની વાત મહત્વની, આટલું બધું સ્વામીને થયું હોય ને, તો કોઈ દિવસ ઠાકોરજીના દર્શન કર્યા વગર પાણી પીવે નહીં. મને તો બહુ નવી લાગે. એટલું બધું અમદાવાદમાં તો વરસાદ વરસતો હતો, રહે પાછા આવવું પડ્યા. એક વખત મને કે મેળાવની અંદર સ્વામીને કેટલું બધું પેલું તાવ આવેલો 102 ડિગ્રી, રહે કે પહેલાં દર્શન કર્યા પછી જ પાણી પીવું. શિખરબદ્ધ મંદિરમાં રહેતા હોય તો ઠાકોરજીના દર્શન. અમારે જેવા તો એમ તો એક મહિના સુધી તો રૂમની બહાર નહીં નીકળું, પછી જે થાય કરું, પડ્યો જ રહેમો. પણ સ્વામી કોઈ દિવસે પોતાનું નાવા ધોવાનું પૂજા પાઠ એમાં જરાય પણ આગુ પાછું થવાનું દે નહીં. ગમે એવો નિર્જળ ઉપવાસ હોય પણ માંદા પડી જવા એવું હોય તો પણ જરાય આગા પાછા થાય નહીં. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે આ કેવી એમનું આ બધું સહન કરે છે. એ ગરીબ ભક્તે કહ્યું બાપા તમારો રોગ અમને આપી દો. ઘણા બોલે છે આવું. એટલે સ્વામી બહુ સરસ જવાબ આપ્યો કે તમે બધા ભોગવો એના કરતાં હું એકલો ભોગવો હું ખોટું. એટલે આવા દાખલા ઉપરથી આપણને ખબર પડે કે જે શૂરવીર ભક્ત હોય ગમે એવો રોગ હોય તો પણ નિશાન ઉપરથી એની જજર ખસે નહીં. બીજી વાત હવે આવતીકાલે. સ્વામિનારાયણ ભગવાનની